सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। शान्ति शान्ति शान्तिः। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या सम्प्रदायकर्तृभ्यो वंशर्षिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि। ॐ नारायणं पद्मभवं वसिष्ठं शक्तिं च तत्पुत्रपराशरं च शुकं गौडपदं महान्तं गोविन्दयोगीन्द्रमखास्य शिष्यं श्रीशङ्कराचार्यमखास्य पद्मपादं च हस्तामलकं च शिष्यं तन्तोटकं वार्तिककारमन्यान् अस्मद्गुरून् सन्ततमानतोऽस्मि। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। તો પહેલો જે મંત્ર છે એની થોડી પંક્તિઓ છે એનો પણ આપણે પાઠ કરશું. ઓમ ઉષાવા અશ્વસ્ય મેધ્યસ્ય શિરઃ સૂર્યશ્ચક્ષુઃ વાતઃ પ્રાણઃ व्यात्तमग्नेर्वैश्वानरः संवत्सर आत्मा स्वस्य मेध्यस्य देवः पृष्ठम् अन्तरिक्षमुदरम् पृथिवीपाजस्यम्। તો ગઈકાલે આપણે આ પ્રાણની ઉપાસનાની વાત કરી. એક આખ્યાયિકા કથા દ્વારા કહેવામાં આવ્યું કે કેવી રીતે પ્રજાપતિમાં અર્થાત આ વ્યક્તિગત મનુષ્યમાં દેવો અને અસુરો એમ બે પ્રકારના પુત્રો છે. અર્થાત દૈવી અને આસુરી બે પ્રકારની વૃત્તિઓ છે. તો દેવતાઓએ ભેગા મળીને નિશ્ચય કર્યો કે ચલો આપણે ઉદ્ગીતનું ગાન કરીને આ અસુરોનો પરાભવ કરીએ, યજ્ઞ કરીને ઈશ્વરની આરાધના કરીને આ અસુરોનો પરાભવ કરીએ. એમ કરીને એવું નિશ્ચય કરીને દેવતાઓ એક પછી એક આ ઇન્દ્રિયો પાસે ગયા. પહેલા વાઘ ઇન્દ્રિય વાણી પાસે ગયા અને કહ્યું કે હે વાણી, હે વાઘ ઇન્દ્રિય, તું મારા માટે ઉદ્ગીતનું ગાન કર. તો વાઘ ઇન્દ્રિયે જરૂર ગાન તો કર્યું, છતાં પણ પેલી વિષયોની આસક્તિને કારણે એ સામાન્ય વાણી જે ઉચ્ચારે એ તો આ પ્રજાપતિ અર્થાત આ મનુષ્યની જીવની ના કલ્યાણ માટે કરે,
હિત માટે કરે, પણ જે ખાસ કલ્યાણકારી વચનો હોય એ પોતાના માટે કરે. આમ વાઘ ઇન્દ્રિયમાં પોતાના વિષય શબ્દ માટે આસક્તિ હતી, એટલે અમુક વસ્તુ એને પોતાના માટે રાખી. જયારે અસુરોએ જોયું કે આ પ્રકારે વિષય ભોગરૂપી અછિદ્ર છે, અર્થાત આ પ્રકારની નબળાઈ છે એનામાં, ત્યારે એ લોકો આ વાણી ઇન્દ્રિય પ્રત્યે દોડ્યા અને એને સ્વાર્થ પરાયણતાથી પાપથી દૂષિત કરી નાખી. આ અસુરોએ ઇન્દ્રિયને પાપથી દૂષિત કરી, અર્થાત સ્વાર્થ પરાયણતાના દોષથી દૂષિત કરી નાખી. એવું હોવાના કારણે આ વાણીમાં એવી શક્તિ ન રહી કે જેથી એ અસુરોનો પરાભવ કરી શકે. અંતે રીતે એક પછી એક બીજી ઇન્દ્રિયોને ઉદ્ગીતનું ગાન કહેવામાં આવ્યું. દરેકમાં વિષય ભોગરૂપી છિદ્ર હતું, અને એ છિદ્રમાં, એ બાખોરામાં પેલા અસુરો પ્રવેશ કરી ગયા, એ અભડાવી દીધી, એને અશુદ્ધિથી દૂષિત કરી અભડાવી દીધી જાણે કે. અને આ પ્રત્યેક ઇન્દ્રિય, કર્મેન્દ્રિય હોય કે જ્ઞાનેન્દ્રિય હોય કે પછી છેવટે મન હોય, આ બધામાં પેલી અશુદ્ધિને કારણે આ અસુરનો પરાભવ કરવાની શક્તિ ન રહી. છેવટે દેવતાઓ પ્રાણ પાસે ગયા, મુખ્ય પ્રાણ પાસે ગયા, જેને પોતાને કોઈ વિષય માટેનો ની આસક્તિ નથી, જેનામાં કોઈ સ્વાર્થ પરાયણતા નથી, જે કોઈક હેતુ માટે પ્રાણ કરી રહ્યો નથી, જે કોઈ હેતુ માટે કર્મ કરી રહ્યો નથી, પરંતુ આ સર્વ ઇન્દ્રિયોને, મનને, બુદ્ધિને, દેહને સંચાલિત કરવા માટે એ સર્વના હિત માટે જ કાર્યશીલ છે. એવું હોવાના કારણે અસુરો જયારે આ પ્રાણને દૂષિત કરવા ગયા ત્યારે સ્વયં પરાજિત થઈ ગયા. દૃષ્ટાંત આપવામાં આવ્યું કે એક માટીનું ઢીફું એક પથ્થર પર કે ખડક પર આપણે ફેંકીએ તો ખડકને એક વખત નુકસાન ન કરી શકે, સ્વયં છિન્ન ભિન્ન થઈ જાય. અને તે રીતે આ અસુરો પણ આ પ્રાણની સમક્ષ ફળાયા, પ્રાણને એમણે દૂષિત કરવાનો પ્રયત્ન કર્યો, ત્યારે સ્વયં નષ્ટ થઈ ગયા. અને તેથી આ દેહમાં પ્રાણની ઉપાસના કરવી જોઈએ. આ પ્રાણ કેવો છે, હું કોણ છું, ઉપાસના કરવી જોઈએ પ્રાણની, એમ કહીને ઉપનિષદ શું કહેવા માંગે છે? આગળ કીધું પ્રમાણે આ ઉપાસના સગુણ બ્રહ્મની ઉપાસના છે, ઈશ્વરની ઉપાસના છે. ઈશ્વર જગતનું સર્જન કરનાર છે, અને જો જણે જગતનું ઉપાદાન કારણ છે, જગતમાં સર્વત્ર સમાન રીતે વ્યાપ્ત છે. અને તેથી સર્વમાં ઈશ્વર સમાન રીતે વ્યાપ્ત થયેલો છે. તો ઈશ્વર સ્વયં જે છે, જે હવે પછીની કંડિકામાં આપણે જોઈશું, જે આત્માનું વાસ્તવિક સ્વરૂપ છે, તો પછી નિર્ગુણ ઈશ્વર જે છે કે નિર્ગુણ આત્મા છે, એના જ્ઞાનની વાત કરવામાં આવશે. નિર્ગુણ કે નિર્વિશેષ પરમાત્માનું જ્ઞાન થાય પહેલા એ પરમાત્મા જેણે બધા ગુણ ધારણ કર્યા છે એની ઉપાસનાની વાત કરવામાં આવે છે કે કેવી રીતે ચિંતન કરવું જોઈએ, પોતાના વિષય ચિંતન કેવી રીતે કરવું જોઈએ. તો કે પ્રાણની ઉપાસના કરવી જોઈએ. પ્રાણ જે દેહમાં સર્વ વ્યાપ્ત છે, સમગ્ર દેહને, સર્વ ઇન્દ્રિયોને એ શક્તિ પ્રદાન કરનાર છે, જેની શક્તિને કારણે આ વાણી બોલી શકે છે, આંખો જોઈ શકે છે, કાન સાંભળી શકે છે, હાથ પગ પોતાનું કાર્ય કરી શકે છે. આ સમગ્ર દેહમાં જે કઈ શક્તિ છે, જે કઈ ક્રિયા શક્તિ છે, એ પ્રાણને કારણે છે. આમ સર્વને ક્રિયાશક્તિ પ્રદાન કરનાર આ પ્રાણ જે મારા દેહમાં છે અને પ્રાણ જે તમારા દેહમાં છે, અર્થાત આ પ્રાણ એટલે ઈશ્વર, સર્વને ક્રિયાશક્તિ પ્રદાન કરનાર, ચેતનતા પ્રદાન કરનાર ઈશ્વર જે મારા દેહમાં છે, અને એ જ પ્રાણના રૂપ માનેલો ઈશ્વર જે તમારા દેહમાં છે, એ શું જુદો છે કે ના, એક જ છે. પ્રાણની ઉપાસના કરવી એટલે આ દેહને જે શક્તિ પ્રદાન કરનાર છે તે અન્ય દેહોને, આમ કીડીથી માંડીને હાથી સુધીના જે કે દેહો છે સર્વમાં એક જ પ્રાણ વિદ્યમાન છે. તેથી એ રીતે સર્વને, સર્વ પ્રાણીઓને ક્રિયાશક્તિ પ્રદાન કરનાર, સર્વ પ્રાણીઓને સક્રિયતા પ્રદાન કરનાર, આ સમગ્ર જગતને સક્રિયતા પ્રદાન કરનાર, જળ ચેતન સર્વને સક્રિયતા પ્રદાન કરનાર જે પ્રાણ છે
મૂળભૂત શક્તિ છે, જેને આપણે સગુણ બ્રહ્મ કહીએ કે સ્વાભાવિક ઈશ્વર કહીએ, એ ઈશ્વરની ઉપાસના કરવી જોઈએ. એ હું છું, વાસ્તવમાં એ મારું સ્વરૂપ છે. આ રીતે પ્રાણની ઉપાસના કરવી જોઈએ, નિસ્વાર્થતાની ઉપાસના કરવી જોઈએ, જે સર્વમાં સમાન રીતે તેની ઉપાસના કરવી જોઈએ. આ દેહની અંદર જે વિશિષ્ટ થયો છે, આ દેહમાં અહમભાવ ધરાવનાર છે, એ અહમભાવ ધરાવનાર પ્રાણને નહીં, પરંતુ અહમભાવ ધરાવનાર ઇન્દ્રિયોને નહીં, પરંતુ અહમભાવથી મુક્ત પ્રાણની ઉપાસના કરવી જોઈએ. ઇન્દ્રિયો દ્વારા એમ કહેવામાં આવ્યું કે આ પ્રત્યેક ઇન્દ્રિય આ દેહમાં અહમભાવ હોવાના કારણે દરેક ઇન્દ્રિય મર્યાદિત બની ગઈ છે. વાસ્તવમાં આપણે જેને ઇન્દ્રિય કહીએ છીએ એનું પણ સ્વરૂપ કયું છે? આપણે જેને વાઘ ઇન્દ્રિય કહીએ છીએ, આ વાણી છે, એનું વાસ્તવમાં સ્વરૂપ શું છે? તો અગ્નિ. અગ્નિ વાઘ ભૂતવા મુખમ પ્રાવિશદ. અગ્નિ દેવતા જે સમષ્ટિ, આ સમષ્ટિ અગ્નિ છે. એ સમષ્ટિ અગ્નિ વાસ્તવમાં વાણી બનીને એના મુખમાં પ્રવેશ કરવા માટે સમષ્ટિ અગ્નિ છે, એ મારી વાણી ઇન્દ્રિય રૂપે અહીંયા કાર્ય કરી રહ્યો છે. પણ અગ્નિ દેવતાએ આ એક ઉપાધિમાં અહમભાવ કરવા માટે એ માત્ર એક વ્યક્તિગત વાણી બની ગઈ, વ્યક્તિગત વાઘ ઇન્દ્રિય બની ગઈ. એમ જેને આપણે ચક્ષુ કહીએ છીએ, એ કોણ છે? તો કે સૂર્ય દેવતા, જે સમષ્ટિ દેવતા છે. એ સમષ્ટિ દેવતાએ આ એક દેહમાં અહમભાવ કરવા માટે માત્ર ચક્ષુ ઇન્દ્રિય બનીને માત્ર એક દેહનો જ ઉપકાર કરે છે. આમ અગ્નિ દેવતા જે સમગ્ર વિશ્વનો ઉપકાર કરવા સમર્થ છે, એને આ એક ઉપાધિમાં અહમભાવ કરવા માટે માત્ર એક દેહનો જ ઉપકારક બની ગયો. આ સૂર્ય દેવતા જે સર્વને તેજ પ્રદાન કરે છે, સર્વને ઉજાડે છે, અર્થાત સર્વનામ રૂપને ઉજાડે છે, સર્વના ચક્ષુને એ પ્રકાશ પ્રદાન કરનાર જે સૂર્ય દેવતા છે, એ પણ માત્ર એક જ ઉપાધિમાં અહમભાવ કરવાના કારણે આ ચક્ષુ ઇન્દ્રિય બની ગયો, અર્થાત માત્ર આ એક દેહનો જ ઉપકારક બની ગયો, સર્વનો ઉપકારક બનવાના બદલે. આ રીતે આ જીવાત્મા જે વાસ્તવમાં ઈશ્વર છે અને તેથી સમગ્ર જગતનો ઉપકારક છે, એટલે મને પ્રાણ કહેવામાં આવ્યો. આ પ્રાણ છે સમગ્ર દેહનો સર્વ ઇન્દ્રિયનો ઉપકારક છે. એ જ પ્રાણ સર્વ દેહમાં રહીને બધી ઇન્દ્રિયનો ઉપકારક છે, અને પ્રાણ સર્વ સામાન્ય બધાનો ઉપકારક છે. તો બધાનો ઉપકારક હોવાનો એક પ્રાણ જેવો છે, જેને કોઈ વ્યક્તિગત અંગની અંદર કોઈ અહમભાવ નથી, અને માટે સમષ્ટિનો ઉપકારક છે. આ દરેક દેવતા એ વ્યષ્ટિનો ઉપકારક બની ગયા અહમભાવને કારણે. કહેવામાં આવ્યું કે જે અહમભાવ છે, સ્વાર્થ પરાયણતા છે, ત્યાં બધી શક્તિ કુંઠિત થઈ ગઈ, મર્યાદિત થઈ ગઈ. અગ્નિ વાસ્તવમાં અમર્યાદિત છે, સમગ્ર જગતનો ઉપકારક છે. સૂર્ય વાસ્તવ અમર્યાદિત છે, સમગ્ર જગતનો ઉપકારક છે. અંતે રીતે આ શ્રોત્રેન્દ્રિય આપણે જેને કહીએ, એનો અધિષ્ઠાન દેવતા દિગ્ દેવતા છે. એ દિગ્ દેવતા પણ સમગ્ર જગતનો ઉપકારક છે. સર્વ કર્ણને સાંભળવાની શક્તિ પ્રદાન કરનાર છે. આમ પ્રાણી માત્ર નહીં, કર્ણેન્દ્રિયને સાંભળવાની શક્તિ પ્રદાન કરનાર દિગ્ દેવતા છે. એના ઉપાધિમાં અહમભાવ કરીને માત્ર એક જ શ્રોત્રેન્દ્રિયને પ્રકાશિત કરવા જો સંકુચિત બની ગયા. બસ તો વાસ્તવમાં સંકુચિત નથી. વાસ્તવમાં આપણે અહીંયા આ ચક્ષુ ઇન્દ્રિય, શ્રોત્રેન્દ્રિય, વાઘ ઇન્દ્રિય, એ પ્રમાણે બધી જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, આપણું મન, આ બધા વાસ્તવમાં કેવા છે? તો કે વૈશ્વિક છે, સ્વભાવથી વૈશ્વિક છે. તમે વિચાર કરો કે સાંભળવાપણું જો મારામાં છે, એવું સાંભળવાપણું તમારામાં છે ને? જોવાપણું જે મારામાં છે, એવું જોવાપણું તમારામાં છે. આમ પણું જયારે જોવા જઈએ, હું જે જોઉં છું તે તમે નહીં જોતા હો, પણ મારામાં જે જોવાપણું એ તમારામાં જોવાપણું છે, મારામાં સાંભળવાપણું છે, તમારામાં સાંભળવાપણું છે. અંતેથી એ તો સર્વ સામાન્ય છે ને. તો આ ઉપાસના દ્વારા કહેવામાં આવ્યું કે આ વ્યક્તિત્વમાં જે અહમભાવ છે, એમ કરીને મારી જાતને હું જે વ્યક્તિગત શ્રોતા, દ્રષ્ટા વગેરે માનું છું, એના કરતા આમાં જે સર્વ સામાન્યતા છે, આપણામાં જે સર્વ સામાન્યતા છે, એની સાથે આપણે અહમભાવ કરીએ. આપણામાં જે વિશેષતા છે એમાં અહમભાવનો ત્યાગ કરીને જે સર્વ સામાન્યતા છે એમાં અહમભાવ કરીએ કે હું એક દ્રષ્ટા નહીં, પરંતુ હું સર્વ દ્રષ્ટા છું. અર્થાત જોવાપણા સાથે હું અહમભાવ કરું. ઉપાસનામાં અહમભાવ છે, અહમભાવથી મુક્તિ નથી, પણ સમષ્ટિ અહમભાવમાંથી, વ્યષ્ટિ અહમભાવથી સમષ્ટિ અહમભાવ એ ઉપાસનાની પ્રક્રિયા છે.
વ્યષ્ટિમાંથી સમષ્ટિ ભાવ. આ વ્યક્તિગત પિંડમાંથી અહંકારનો ત્યાગ કરીને સમષ્ટિ પિંડની અંદર અહમભાવ સ્થાપિત કરવો એ શક્ય છે. કારણ કે આમ જોવા જઈએ તો આપણામાં એ રીતે પણ ઉપાધિની દ્રષ્ટિએ પણ સમાનતા છે. જેમ મારો દેહ આ પંચમહાભૂતમાંથી બનેલો છે એમ તમારો દેહ પણ એ જ પંચમહાભૂતમાંથી બનેલો છે. મારો દેહ અન્નનો વિકાર છે, તમારો દેહ પ્રાણી માત્રનો દેહ અન્નનો વિકાર છે. તો આ એક દેહને જો હું મારો કહી શકતો હોઉં તો પછી આ દેહમાં શું છે જે પેલા દેહમાં ન હોય? આ દેહ પણ અન્નનો વિકાર છે, એ પંચમહાભૂતનો વિકાર છે. બીજા બધા દેહ પણ કીડીથી માંડીને હાથી સુધીના બધા જ દેહ છે એ પણ અંદરના પંચમહાભૂતના વિકાર ખરા કે નહીં? તો ઉપાસના દ્વારા કહેવામાં આવ્યું કે તેથી આ એક પિંડમાંથી પોતાના અહમભાવને માંથી મુક્ત થઈને જે સર્વપિંડ જે સમષ્ટિ છે એમાં અહમભાવને સ્થાપિત કરો. આવી સુંદર ભાવના છે, ઉત્તમ ભાવના છે. આવી સામાન્ય વસ્તુ નથી, બહુ મોટી વસ્તુ છે. પણ આ રીતે આપણા જીવનમાં દિશા હોવી જોઈએ. જ્યાં સુધી આપણા એક વ્યક્તિત્વમાં અહમભાવ ધરાવે ત્યાં સુધી આપણે મર્યાદિત છે. ત્યાં સુધી આ બધા દેવતાઓની શક્તિ મર્યાદિત બની ગઈ, કુંઠિત બની ગઈ અને મારા અસુરોએ એમનો પરાભવ કર્યો. પણ પ્રાણની ઉપાસના કરી અર્થાત આ બધા દેવતાઓએ પણ આ વ્યક્તિગત પિંડમાંથી અહમભાવથી મુક્ત થયા. એ કથા ઉપનિષદમાં આગળ ચાલે છે કે આ પ્રાણે શું કર્યું? મૃત્યુને દૂર ફેંકી દીધું. આ બધા દેવતાઓ મૃત્યુથી પ્રભાવિત થઈ ગયા, મૃત્યુયુક્ત બની ગયા. આ પ્રાણે બધાને મૃત્યુને દૂર કરી દીધું, ફેંકી દીધું, દૂર ફેંકી દીધું. મૃત્યુ એટલે શું? તો કે વિષયમાં આસક્તિ. તો એક પિંડ અંદર અહમભાવ, એને કારણે માત્ર એક પિંડના જ હિતનું ચિંતન કરવું, એને કારણે પિંડમાં ઉપકારક છે વિષયોમાં જ આસક્ત હોવું, એમને જ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરો, એમને જ ભોગવવાનો પ્રયત્ન કરો, એમ કરીને એક પિંડનું જ હિત કરવામાં પોતાના જીવનને સમાપ્ત કરવું, આનું નામ છે વ્યક્તિગત ભાવ. તો ઉપાસના દ્વારા શ્રુતિ આપણને કહે છે, ઉપનિષદ કહે છે કે આ રીતે જો આપણે ખરેખર આપણા પોતાના વિશે વિચાર કરીએ કે હું કોણ છું, તો ખ્યાલ આવશે કે એક પિંડને જ માત્ર હું કહેવું એ અજ્ઞાન છે. તેથી જો એક પિંડને અહમ કહી શકતો હોઉં તો શા માટે બીજા પિંડને અહમ ન કહેવું? અનુહિત કરી શકતો હોઉં તો શા માટે બધાનું હિત ન કરવું? અને આ રીતે માત્ર એક વ્યક્તિત્વના કે પિંડના હિતમાંથી મુક્ત થઈને ધીમે ધીમે સર્વના હિતકારક થવું, આવું આપણને શીખવાડવામાં આવે છે. પછી પેલો બ્રહ્મનું જ્ઞાન થાય. આ સગુણ બ્રહ્મનું જ્ઞાન છે, સગુણ બ્રહ્મનું ધ્યાન છે અને તે નિર્ગુણ બ્રહ્મના જ્ઞાનનું સાધન બને છે. એમને માનવું કે આપણે બસ આવા વ્યક્તિ જ રહીએ, સંકુચિત જ રહીએ, સ્વાર્થી જ રહીએ, પોતાના હિતમાં જ પરાયણ રહીએ અને પછી આપણને બ્રહ્મનું જ્ઞાન થઈ જાય, આવી કોઈ શક્યતા નથી. એટલા જ મને ભગવદ્ ગીતાની અંદર પણ પહેલો છે કર્મયોગ અને પછી છે જ્ઞાન યોગ. બસ કર્મયોગ એટલે આ જ. કર્મયોગનો અર્થ એ કે જે કર્મ પોતે કરે એ ઈશ્વરને સમર્પિત કરવું. ઈશ્વર એટલે આ જગત રૂપે અભિવ્યક્ત થયેલો પરમાત્મા. યતઃ પ્રવૃત્તિર્ભૂતાનાં યેન સર્વમિદં તદં સ્વકર્મણાત્મભ્યર્ચ્ય સિદ્ધિમ વિંદતિ માનવઃ. યતઃ પ્રવૃત્તિર્ભૂતાનાં, જેમાંથી પ્રાણી માત્રની પ્રવૃત્તિ છે, જે પ્રાણી માત્રની પ્રવૃત્તિનો પ્રેરક છે. અર્થાત પ્રાણી માત્રને જોવાની શક્તિ પ્રદાન કરનાર છે, સાંભળવાની શક્તિ પ્રદાન કરનાર છે, બોલવાની શક્તિ પ્રદાન કરનાર છે, કર્મ કરવાની શક્તિ પ્રદાન કરનાર છે. આ પ્રાણી માત્રનો પ્રેરક એને પ્રાણ કહેવામાં આવે. પ્રાણ એટલે શ્વાસ ન સમજવું. પ્રાણ એટલે આ સમષ્ટિ ક્રિયાશક્તિ પ્રદાન કરનાર ઈશ્વર. આપણે જેને સગુણ બ્રહ્મ કહીએ, આપણે જેને કૃષ્ણ કહીએ, રામ કહીએ. તો યતઃ પ્રવૃત્તિર્ભૂતાનાં યેન સર્વમિદં તતં, જેના વડે પ્રાણી માત્રની પ્રવૃત્તિ છે, જેમાંથી પ્રાણી માત્રની ઉત્પત્તિ છે, જેના વડે પ્રાણી માત્રની પ્રવૃત્તિ છે, જે સર્વત્ર વ્યાપ્ત છે, એ ઈશ્વરને પોતાના કર્મથી એની આરાધના કરતા કરતા સિદ્ધિમ વિંદતિ માનવ, આ મનુષ્ય સિદ્ધિને પ્રાપ્ત કરે. તો વેદાંત શાસ્ત્ર શું શીખવે છે? લોકો એમ માને છે કે આ તો બહુ સ્વાર્થી સંકોચિત છે સ્વામીજી.
બસ આપણે એકલાના જ જ્ઞાનની વાત, આપણે એકલાના મોક્ષની વાત કરવી, બીજા કોઈની ચિંતા ના કરવી, એવું નથી કહેતું. આ એકલાનો મોક્ષ ક્યારે પ્રાપ્ત થાય? જ્યારે બધાની ચિંતા કરી હોય ત્યારે. એટલા માટે એક મૂલ્ય છે સર્વભૂત હિતે રતાઃ, પ્રાણી માત્રના હિતમાં રત. આ પ્રકારની નિસ્વાર્થતાની વાત કરવામાં આવે. ઉપાસના દ્વારા નિસ્વાર્થતાની વાત કરવામાં આવે. અર્થાત માત્ર આ એક વ્યક્તિત્વના હિતમાં આપણે પરાયણ રહેવાને બદલે ધીમે 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 આપણા સ્વાર્થ કે સંકોચિત ભાવનાથી ઉઠીને સર્વના હિતને પરાયણ બનીએ. અને આ રીતે આ પ્રાણે પેલા મૃત્યુને, આ વિષયોની આસક્તિને, આ ભોગ બુદ્ધિને, આ સ્વાર્થ પરાયણતાને મૃત્યુ કહેવામાં આવે. મૃત્યોરમાં અમૃતમ ગમય. ભગવાન મને અમારા પ્રાણની ઉપાસનામાં જે મંત્ર આવે છે, અસતોમાં સદગમય, તમસોમાં જ્યોતિર્ગમય, મૃત્યોરમાં અમૃતમ ગમય. આ બૃહદારણ્યક ઉપનિષદના પહેલા અધ્યાયના ત્રીજા આ બ્રાહ્મણમાં જે મંત્ર આવે છે. તો આ પ્રાણ અર્થાત નિસ્વાર્થતાએ મૃત્યુને ક્યાંય દૂર ફેંકી દીધું. એમ કરીને દેવતાઓને પોતાના મહિમામાં પ્રતિષ્ઠિત કર્યા. એટલે કે અગ્નિ દેવતાઓ અગ્નિ બની ગયા. કહેવામાં આવ્યું ને કે જે પ્રકારથી ત્યારથી દેવો સ્વસ્થ થઈ ગયા. દેવાહ અભવન. દેવો સ્વસ્થ થયા અર્થાત પોતાના સ્વરૂપમાં મૂળભૂત પોતાના મહિમામાં પ્રતિષ્ઠિત થયા. આ અગ્નિ દેવતા એક જ પિંડમાં અહંભાવ કરીને જે મર્યાદિત થઈ ગયો હતો, એકને દેવતા હવે સર્વમાં આત્મભાવ કરીને પોતાના મહિમામાં પ્રતિષ્ઠિત થયા. અર્થાત અગ્નિ દેવતાનું એટલે વાણી વાઘ ઇન્દ્રિય જે મહિમા હતો એ મહિમામાં સ્થાપિત થયો. અર્થાત આ જે ઉપાસક છે, અર્થાત જે ભગવાનનો ભક્ત છે, એ એની વાણી જે છે હવે એના માત્ર પોતાના એક ઉપકાર માટે નહીં પરંતુ સર્વનો ઉપકાર માટે ઉપયોગ થાય એનો મહિમા છે. એવી શક્તિ ભગવાને આપણને આપેલી છે. એ શક્તિનો આવિર્ભાવ કરવાનો છે કે હું જે જોઉં એ માત્ર એક પિંડના ઉપકાર માટે નહીં પરંતુ અમારી ચક્ષુ ઇન્દ્રિય પણ સર્વનો ઉપકાર માટે કાર્યશીલ બને. તો કે જે શક્તિ આપણે આપવામાં આવી છે, ઈચ્છા શક્તિ, ક્રિયા શક્તિ, જ્ઞાન શક્તિ, આ એમના પ્રાણ. તો પહેલા શક્તિની ઉપાસના છે. શક્તિ એટલે કે આ શક્તિ સહિત ઈશ્વરની ઉપાસના છે. માયા સબલમ બ્રહ્મ, માયા સહિત ઈશ્વરને આપણે સગુણ બ્રહ્મ કહીએ. ઈશ્વર કેવો ઈશ્વર? શક્તિ સહિતનો ઈશ્વરના પ્રાણ. તો ઈચ્છા શક્તિ, ક્રિયા શક્તિ, જ્ઞાન શક્તિ, આ સહિતનો જે પરમા ઈશ્વર જે છે એની આરાધના, બસ એની આ સમગ્ર એની અભિવ્યક્તિ છે. અને તો આ રીતે આ પ્રાણે પેલા મૃત્યુને ક્યાંય દૂર ફેંકી દીધું અને બધા દેવતાઓને પોતાનું મૂળ સ્વરૂપમાં સ્થાપિત કર્યા. એમ કરીને પ્રાણની ખૂબ અહીંયા પ્રશંસા કરવામાં આવી છે. પ્રાણ એટલે સમષ્ટિ જે શક્તિ છે એની, જેના વડે સમગ્ર જગત તો કે પ્રેરિત છે, સમગ્ર જગત સક્રિય છે. અને એની સાથે અહંભાવ કરીને એક પિંડમાંથી અહંભાવ મુક્ત થઈને આ સર્વ અહંભાવ સ્થાપિત કરવો, આ ઉપાસનામાંથી લેવાનો બોધ છે. આ પ્રકારે આપણા જીવનની દિશા હોવી જોઈએ. એટલે જ્ઞાન એટલે કશું કરવાનું જ નહીં, બસ માત્ર શાસ્ત્રને ભણ્યા કરવાના, પછી જીવનમાં ઉતારવું એટલે શું? એટલે પહેલા એ કેમ જીવનમાં ઉતરે ને ઉપાસના કહેવામાં આવે. આ રીતે વ્યક્તિત્વમાંથી સમષ્ટિત્વમાં એ દિશામાં પ્રયાણ કરવું, અને તો પછી સર્વનો આત્મા જે પરમાત્મા છે એને આપણે જાણી શકીએ. તો આ પ્રકારે પ્રાણની ઉપાસનાની વાત કરવામાં આવી. એટલે આપણા આ કંડિકા કે ફકરો પસંદ કર્યો, જે બધી ઉપાસનાઓનો પ્રતિનિધિ છે. ઉપાસનાઓમાં આ એક સિદ્ધાંત છે. ઉપાસના એટલે ઈશ્વરનું ધ્યાન, એનો આ સિદ્ધાંત છે કે કેવી રીતે હું જીવત્વમાંથી ઈશ્વરમાં તાદાત્મ્ય કરું. ઉપાસના એટલે ભજન કે ધ્યાન. તો આપણે જેને કહીએ કે મન વડે જેનું ભજન કરવું, ધ્યાન કરવું, આરાધના કરવી, તો જેની આરાધના કરતા હો, જેનું ધ્યાન કરતા હો, એની સાથે એક થવાનો પ્રયત્ન, એની સાથે તાદાત્મ્યનો પ્રયત્ન. તો પહેલું પગથિયું છે તાદાત્મ્ય, બીજું પગથિયું છે જ્ઞાન. એ તાદાત્મ્ય કેમ થાય? સક્રિયતાથી. એને કર્મયોગ કહેવામાં આવ્યો. અને ધ્યાન પણ એ કર્મયોગના અંતર્ગત છે. ભગવદ્ ગીતામાં પણ આ કર્મયોગની વાત કરવામાં આવે, પોતાના કર્મ ઈશ્વરને સમર્પિત કરવા. અને પછી ધ્યાન યોગની વાત કરવામાં આવે, ઈશ્વરનું ધ્યાન કરવું.
કર્મયોગ એટલે કે આ કર્મેન્દ્રિયોથી થતું કર્મ, અને ધ્યાન યોગ એટલે મનથી થતું કર્મ. કર્મયોગ અર્થાત કર્મેન્દ્રિયોથી થતી ઈશ્વરની આરાધના, અને ધ્યાન યોગ એટલે મનથી થતી કે મનના સ્તરે થતી ઈશ્વરની આરાધના. ઈશ્વરની આરાધના છે, પરંતુ એક જે રૂપ છે કર્મ ઇન્દ્રિયો થતી આરાધના, એ જરા સ્થૂળ રૂપની આરાધના છે, અને મનથી થતી આરાધના એના સૂક્ષ્મ રૂપની આરાધના છે. આ પ્રકારની આરાધના આપણને ઉપનિષદમાં શીખવવામાં આવે છે, જે આપણને ભગવદ્ ગીતામાં પ્રાપ્ત થાય છે. એમ કર્યા પછી હવે આપણે આગળ વધીએ તો ત્રીજો વિષય છે આત્માનું સ્વરૂપ. આપણે વિષયો પસંદ કર્યા છે. પહેલો વિષય પરમાત્માની ઈશ્વરની ઉપાસના અશ્વના રૂપમાં. બીજો વિષય હતો પ્રાણની ઉપાસના, સર્વમાં સમાન રહેલા, સર્વને પ્રેરિત કરનારા, સર્વને ક્રિયાશક્તિ પ્રદાન કરનારા એ પ્રાણની એટલે સગુણ બ્રહ્મની ઉપાસના. તો પહેલી ઉપાસના નામ રૂપાત્મક જગતની હતી. બીજી ઉપાસના નામ રૂપાત્મક જગતને પ્રેરણા કરનાર સમષ્ટિ સૂક્ષ્મ શરીર. પહેલી ઉપાસના હતી જેને વેદાંતમાં આપણે વિરાટ પુરુષ કહીએ, જે નામ રૂપાત્મક જગત, અને એથી યશમાં વિરાટ પુરુષનો આરોપ કરવામાં આવ્યો. આ પ્રાણની ઉપાસના અર્થાત આ સમગ્ર સ્થૂળ જગતને શક્તિ પ્રદાન કરનાર સમષ્ટિ સૂક્ષ્મ શરીર, જેને વેદાંતમાં હિરણ્ય ગર્ભ કહેવામાં આવે, જેનો પ્રાણ શબ્દનો પ્રયોગ થયો, એની આરાધના, વિરાટની આરાધના, હિરણ્ય ગર્ભની આરાધના, અને છેવટ આવે છે ઈશ્વરની આરાધના, પરમાત્માની આરાધના, એ જ્ઞાન દ્વારા થાય. તો આ ત્રીજો વિષય પસંદ કર્યો છે, જે આપણા ફોલ્ડરના 11મા પાના પર છે, આત્માનું સ્વરૂપ. ચાલો હવે આપણે એનો પાઠ કરીએ. તદ્ભેદમ તર્હિ અવ્યાકૃતમાસીત તન્નામ રૂપાભ્યામેવ વ્યાક્રિયત અસૌ નામા અયમ ઇદમ રૂપ ઇતિ તદિદમપી એતર્હિ નામ રૂપાભ્યામેવ વ્યાક્રિયતે અસૌ નામાયમ ઇદમ રૂપ ઇતિ. તત હ ઇદમ તર્હિ અવ્યાકૃતમ આસીત. તત એટલે કે તે, ઇદમ એટલે કે આ. જો આટલી આવા સર્વનામનો પ્રયોગ કરીને ઉપનિષદ કેટલું કહી જાય છે. તત એ સર્વનામ છે, જેનો થાય છે તે. આમ તે સર્વનામનો પ્રયોગ આપણે કોને માટે કરીએ? જે વસ્તુ પરોક્ષ હોય. આ ફૂલ મારા હાથમાં, તો તે ફૂલ નહીં કહીએ, આને શું કહીશું? આ ફૂલ એમ કહીશું. જે પ્રત્યક્ષ છે એના માટે આપણે કયો પ્રયોગ કરીએ? સર્વનામનો આ. અને પેલું કે તે, તો પેલું ફૂલ ક્યાં ગયું? તો પેલો ઘડો ક્યાં ગયો? તે ઘડો તો એ ક્યાં ગયો? આ ઘડો આજે આ કેમ છે? એમ પ્રશ્ન પૂછ્યું ત્યારે તે એટલે કે જે પરોક્ષ છે, આ એટલે જે પ્રત્યક્ષ છે. તે એટલે જે અત્યારે પ્રત્યક્ષ જ્ઞાનનો વિષય નથી, પણ જે હતું આ એટલે અત્યારે જે છે, તો કે જે તે આ જગત અવ્યાકૃતમ આસીત તર્હિ અવ્યાકૃતમ આસીત, ત્યારે ઉત્પત્તિ પહેલા અવ્યાકૃત હતું, અવ્યક્ત હતું. ચાલો બીજી કથા કહેવામાં આવે છે. પહેલી કથા આપણને ઉપાસના માટે કહેવામાં આવી, આ બીજી કથા જ્ઞાન માટે કહેવામાં આવે છે. કથા દ્વારા આપણને જરા સરળતાથી બોધ થાય ને માટે કથા કહેવામાં આવે છે. તો બીજી કથા કહેવામાં આવે છે તો કે આ જે જગત આપણે જોઈએ છે એ પહેલા તે હતું. તે એટલે ટૂંકમાં પરોક્ષ હતું. પરોક્ષ એટલે કે ઇન્દ્રિય ગોચર નથી. ઇન્દ્રિય ગોચર હોય, ઇન્દ્રિય વિષયોના આપણે આ કહીએ, પ્રત્યક્ષ કહીએ. પેલું એટલે પરોક્ષ એટલે ઇન્દ્રિય ગોચર નથી. અને તો જે ઇન્દ્રિય ગોચર ન હતું, આવડીશું ઇન્દ્રિય ગોચર હોવું, ઇન્દ્રિય ગોચર ન હોવું, ઇન્દ્રિય વિષય હોવો, ઇન્દ્રિય વિષય ન હોવો, આ બે વસ્તુ જગતમાં છે.
એકને કહેવાય કાર્ય, બીજાને કહેવાય કારણ. તો એને માટે દ્રષ્ટાંત છે કે આપણે જમીનમાં બીજ વાવ્યું હોય એમાંથી અંકુર ફૂટે ને, આમ ગોટલો વાવ્યો હોય એમાંથી પછી આંબાનો એક નાનકડો અંકુર ફૂટે, પછી છોડ થાય. તો આપણે દેખાય છે અંકુર, અને પેલો જે આંબાનો ગોટલો છે જે આપણે અંદર રોપેલો છે, અંદર મૂક્યો, એ દેખાતો નથી. એ ન હોય તો અંકુર ન હોઈ શકે. અંકુર ત્યારે હોય જયારે બીજ હોય તો. પણ આ બીજ છે આપણે દેખાતું નથી. એ કેવું છે? પરોક્ષ છે અથવા કે અવ્યક્ત. વ્યક્ત એટલે જે ઇન્દ્રિયોનો વિષય છે, અવ્યક્ત અર્થાત જે ઇન્દ્રિયોનો વિષય નથી. આ અંકુર જે છે ને એ પેલો ગોટલો હતો એમ કે છે. આ અંકુર એની ઉત્પત્તિ પહેલા ગોટલો હતો, બીજ હતું. અંકુરને આપણે કહીએ વ્યક્ત, કાર્ય ઉત્પન્ન થયેલું. બીજને આપણે કહીએ અવ્યક્ત, કારણ ઉત્પન્ન થયેલું નથી. બીજ તો હતું, એની ઉત્પત્તિ નથી, એ કેવું છે? કારણ છે. અંકુર જે છે ઉત્પન્ન થયેલો છે, વ્યક્ત છે, કાર્ય છે. આમ કાર્ય, કારણ, વ્યક્ત, અવ્યક્ત. તો વ્યક્ત એટલે ઇન્દ્રિય ગોચર, ઇન્દ્રિયોનો વિષય જે છે તે. તો આપણને પણ આપણા અનુભવમાં અનુભવ થાય છે આ જગતનો. કેવું જગત છે? નામ રૂપાત્મક જગત. વેદાંતમાં જગતનો આ પ્રકારે વર્ણન કરવામાં આવે, નામ રૂપાત્મક જગત. બીજું શું છે? આપણામાં તમારામાં છે શું? મારામાં તમારામાં શું છે? નામ સ્વામી, એને એક રૂપ, બસ એમાં આખું મારું વર્ણન આવી ગયું કે ના આવી ગયું? આમ નામ રૂપમાં જ આ એક પુષ્પ છે, એક એનું નામ છે, એનું રૂપ છે. જે કોઈ પદાર્થ હોય એનું નામ છે અને રૂપ છે. આમ આપણે જગતનું બહુ સંક્ષેપમાં વર્ણન કરવું હોય, આવી રીત છે ને, પછી બહુ લાંબુ વર્ણન કરવું તો ક્યાં પત્તો લાગે? કેટલા અસંખ્ય વસ્તુઓ છે ને, અસંખ્ય વસ્તુનું વર્ણન તો પૂરું થાય જ નહીં ને. અને તેથી જેને અંગ્રેજીમાં સ્ટેટિસ્ટિક્સ કહેવામાં આવે છે તેવી રીતે, એટલે એને શું કરે? એનું ગુજરાતી તો અત્યારે મને યાદ નથી આવતું. સ્ટેટિસ્ટિક્સ શું છે? આંકડા શાસ્ત્ર. અચ્છા, એ કે બરોબર લાગતો નથી, પણ આંકડા શાસ્ત્ર ચાલો. એટલે એમાં શું કરવામાં આવે કે જે બહુ બધા હોય એનું વર્ગીકરણ કરવામાં આવે. અહીંયા આટલા બધા લોકો બેઠેલા હોય એનું વર્ગીકરણ કરે કે આમાં આટલા પુરુષો છે, આટલી સ્ત્રીઓ છે. બસ 1000 લોકો હોય એ 2 વર્ગમાં આવી જાય. એથી પણ આગળ જઈએ તો આમાં આટલા મનુષ્યો છે. આમ વર્ગીકરણ કરવું જેથી અનેકનો બધા બહુ સંક્ષેપમાં એનું વર્ણન થઈ શકે, આવું એક શાસ્ત્ર છે. તો હંમેશા વૈજ્ઞાનિક લોકો પણ કોઈ પણ જયારે સત્યની શોધ કરતા હોય, સત્ય કઈ વસ્તુ છે? અનેકમાં રહેલું એક, અનેક અલંકારમાં રહેલું એક સુવર્ણ, એ બધા અલંકારોનું સત્ય છે. તો તે રીતે આ બધા આખે સમગ્ર જગતનું વર્ગીકરણ કર્યું. આ સમગ્ર જગત શું છે? આમ તો આપણે એને અનેક બધી જાતિમાં વહેંચી શકીએ. મનુષ્યો છે ને, પશુઓ ને, પક્ષી, 1000 જાતની બધી જાતિઓ, 84 લાખ બધી યોની હોય, એવું વર્ણન કરી શકીએ. અથવા એમ કહી છે કે બધા જીવો છે. જીવો છે અર્થાત જે જન્મેલા છે, પ્રાણ ધારણ કરીને જીવ કહેવાય, બધા અંદર આવી જાય. પણ પછી ચેતન એક જડ છે, પછી અચેતન રહી ગયું, નિર્જીવ રહી ગયું. તો સજીવ નિર્જીવ બધાનો સમાવેશ શેમાં થાય? નામ અને રૂપ. આ ટેબલ છે એને પણ નામ રૂપ છે, આ પુષ્પ છે એને પણ નામ રૂપ છે, આ સ્વામી છે એને પણ નામ રૂપ છે. આમ નામ રૂપમાં જડ અને ચેતન, સજીવ નિર્જીવ જે સમગ્ર જગત છે એનું વર્ણન આવી ગયું. તો આ એટલે આ નામ રૂપાત્મક જગત એ આપણા દ્રષ્ટિગોચર છે, પ્રત્યક્ષ છે, અનુભવનો વિષય છે. આપણે એને જાણવું છે કે આનું સત્ય શું, આનું તથ્ય શું, આનો સાર શું. એટલે કે છે કે આ સમગ્ર નામ રૂપાત્મક જગત જે વ્યક્ત છે, આ એ સર્વનામથી જેને એ સર્વનામ જે નિર્દેશ કરવામાં આવે છે. આ એટલે એકદમ એટલે કે આ એ સર્વનામથી જેને નિર્દેશ કરવામાં આવે છે એવા નામ રૂપાત્મક જગત એના સર્જન પહેલા તે હતું, તે અવ્યાકૃત હતું, તે અવ્યક્ત હતું. તે એટલે આજે દ્રષ્ટિગોચર નથી. વ્યક્ત હોય
અને કાર્ય પ્રત્યક્ષ હોય, વ્યક્ત હોય. એટલે કહ્યું જો હવે આપણના જગતનું સત્ય શું છે એ સમજાવવા માટે આ આજનો પ્રયોગ થાય છે, શબ્દ પ્રયોગ. સ્વામીજી અમને એમાં કશો રસ નથી, અમને આ જગતમાં રસ છે, પેલામાં અમને કોઈ રસ નથી. પણ એ પેલાને જાણ્યા વગર જાણી શું કામ શકાય, કેવી રીતે શકાય? અને આખા વૃક્ષને જાણવા માટેનો ઉપાય કહો, પેલા બીજને જાણવું. બીજમાં વૃક્ષ હતું, આ સમગ્ર વૃક્ષ બીજમાં સમાયેલું છે ને. એક બીજને જાણી લીધું, આખા વૃક્ષને જાણી લઈએ. કારણ કે વૃક્ષમાં જે કે વિશેષતાઓ છે બધી બીજમાં સમાઈ ગયેલી છે, અને માટે બીજને જાણવાનો આ વૈજ્ઞાનિકો આવું કરતા હોય છે. આ વેદાંત શાસ્ત્રમાં એવું જ કરે ને, વૈજ્ઞાનિક એની ઢબ છે ને. તો કહે છે ઉપનિષદ કે આ સમગ્ર નામ રૂપાત્મક જગત એના સર્જન પહેલા અવ્યક્ત હતું, અવ્યાકૃત હતું. અવ્યક્ત એટલે વ્યક્ત ન હતું, ઇન્દ્રિય ગોચર ન હતું. અવ્યાકૃત એનું વ્યાકરણ વર્ગીકરણ નહોતું થતું. એટલે ઘણા બધા અલંકારો આપણી સમક્ષ હોય, એમને ઉદ્દેશને કહેવામાં આવે આ બધા અલંકારો એમના સર્જન પહેલા એક સુવર્ણ હતા. તો અલંકારો ક્યાં હતા? બધા સુવર્ણમાં સમાયેલા હતા. અત્યારે અલંકારો વ્યક્ત છે, અર્થાત આપણે એને વ્યક્તિગત રીતે જોઈ શકતા હોઈએ. એ બધા અલંકારો એમના સર્જન પહેલા સુવર્ણના એક પિંડમાં હતા, અવ્યક્ત હતા. અત્યારે અલંકારો બધા એકબીજા ભિન્ન છે, અર્થાત વ્યાકૃત છે, એટલે કે એનું વર્ગીકરણ થયેલું છે. એ બધા અલંકારો એમના સર્જન પહેલા અવ્યાકૃત હતા. તો વ્યક્ત એટલે કાર્ય, અવ્યક્ત કારણ. વ્યાકૃત એટલે કાર્ય, અવ્યાકૃત કારણ. આ વ્યક્તના અને વ્યાકૃત, અવ્યક્ત, વ્યાકૃત એક જ વસ્તુ છે. એક જ વસ્તુ છે એટલે કે એનો અર્થ સરખો નથી, પરંતુ બંનેનો અર્થ છેવટે કારણ જ થતો હોય છે. તો એમ કહે છે કે આ જગત એના સર્જન પહેલા અવ્યાકૃત હતું. એટલે કે આ જગત એના સર્જન પહેલા અવ્યાકૃત પરમાત્મા હતો. ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે દ્વવિમૌ પુરુષો લોકે ક્ષરશ્ચાક્ષર એવ ચ ક્ષરસ સર્વાણિ ભૂતાનિ કૂટસ્થોક્ષર ઉચ્યતે. તો ભગવાન કહે છે કે આ જગતમાં બે પુરુષો છે, અર્થાત મારી બે અભિવ્યક્તિ છે. ક્ષરશ્ચ અક્ષરશ્ચ એવ ચ. ક્ષર અને અક્ષર. ક્ષર એટલે પરિવર્તનશીલ, વિનાશી. અક્ષર એટલે અવિનાશી, પરિવર્તનશીલ. ક્ષર એટલે કાર્ય, અક્ષર એટલે કારણ. તો ભગવાન કહે છે કે આ બે પ્રકારની મારી અભિવ્યક્તિ છે, ક્ષર અને અક્ષર, કાર્ય અને કારણ. એવા ત્યાં શબ્દો વાપરવામાં આવે. અહીંયા આગળ વ્યાકૃત, અવ્યાકૃત એ શબ્દો વાપરવામાં આવે. તો ગીતામાં ભગવાન શું કહે છે? આ બંને હું છું. આ ક્ષર, વ્યાકૃત, વ્યક્ત, આ નામ રૂપાત્મક જગત જે તારી સમક્ષ છે અર્જુન, તે હું જ છું. આ મારી અભિવ્યક્તિ છે. કેવી અભિવ્યક્તિ? ક્ષર, વ્યાકૃત, પરિવર્તનશીલ, વિકારી અભિવ્યક્તિ. આ ભગવાન જ આ વ્યાકૃત, વ્યક્ત, નામ રૂપાત્મક, વિકારી, પરિવર્તનશીલ જગત બની ગયેલો છે. આ જગત એની ઉત્પત્તિ પહેલા કેવો હતો? ભગવાન કહે છે કે હું જ. આ જગતની ઉત્પત્તિ પહેલા કેવો હતો? અવ્યાકૃત, અવ્યક્ત, કારણ રૂપ હતો. એટલે કાર્ય પણ ઈશ્વર છે અને કારણ પણ ઈશ્વર છે. કહેવાનો ભાવ એ છે કે આ બધું ઈશ્વર છે. નામ રૂપાત્મક જગત પણ કોની અભિવ્યક્તિ છે? ઈશ્વર નહીં. ગઈકાલે આપણે વાત કરીને કે ઈશ્વર અભિન્ન, નિમિત્ત, ઉપાદાન કારણ છે. અર્થાત જગતનું સર્જન કરનાર પણ ઈશ્વર છે અને ઈશ્વર સ્વયં આ જગત રૂપે સર્જાયેલો છે, અભિવ્યક્ત થયેલો છે. આ એક બહુ મહત્વની વસ્તુ છે જેનો હંમેશા કહેવામાં આવે જ છે. અને તો પછી અદ્વિતીયતા સિદ્ધ થાય, તો જ ઈશ્વર સિવાય કાંઈ પણ નથી એ સિદ્ધ થાય. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ. આ જે છે બ્રહ્મ છે, ઈશ્વર છે. એવું ત્યારે જ કહી શકાય જ્યારે આ જે છે એ બધી ઈશ્વરની અભિવ્યક્તિ હોય. એવું ત્યારે જ બને જ્યારે આ અનેક છે એકની અભિવ્યક્તિ હોય, એક જ અનેક રૂપે ભાસી રહ્યું હોય. જેમ એક સુવર્ણ અનેક અલંકાર રૂપે ભાસતું હોય, એક જ જળ અનેક તરંગ રૂપે ભાસતું હોય, એક જ માટી અનેક ગ્રહ રૂપે ભાસતી હોય,
તેમ એક ઈશ્વર આ સમગ્ર નામ રૂપાત્મક જગત રૂપે ભાસી રહ્યો છે. અને આપણને એનું જ્ઞાન કરવા માટે કહેવામાં આવ્યું કે એની ઉત્પત્તિ પહેલા આ જગત અવ્યાકૃત, ઈશ્વર અવ્યાકૃત રૂપમાં હતો. ઈશ્વર જે આ જગત રૂપે વ્યક્ત થયો છે એના સર્જન પહેલા એ ઈશ્વર અવ્યક્ત રૂપમાં હતો, અવ્યાકૃત રૂપમાં હતો, ઊંઘી ગયો હતો. આપણે જાગીએ પહેલા કઈ અવસ્થા છે? સુષુપ્તિ. તો જે અત્યારે દોડે છે ને, હરે ફરે છે, એ માણસ કેવો હતો? સૂતો હતો. ત્યારે દોડતો નતો, હરતો ફરતો નતો, જોતો નતો, સાંભળતો નતો, વિચારતો નતો, કઈ નતો કરતો. પણ ત્યારે હું જયારે નિદ્રામાં હોઉં, સુષુપ્તિમાં હોઉં, અવ્યક્ત અવસ્થામાં હોઉં, અવ્યાકૃત અવસ્થામાં હોઉં, ત્યારે શું મારા જોવાની, સાંભળવાની કોઈ શક્તિ નથી? બધું છે, પણ એ બીજ રૂપમાં છે ને. મારામાં બધી વિચાર કરવાની શક્તિ છે, સ્મરણ શક્તિ છે, જોવાની, સાંભળવાની બધી શક્તિઓ છે, ઈચ્છા શક્તિ, ક્રિયા શક્તિ, જ્ઞાન શક્તિ, બધી શક્તિઓ સુષુપ્તિ અવસ્થામાં પણ વિદ્યમાન છે, વર્તમાન નથી, અર્થાત અવ્યક્ત છે, વ્યક્ત નથી. એ બધી શક્તિઓ સુષુપ્ત અવસ્થામાં, બીજ અવસ્થામાં રહેલી જ છે. અંતેથી આ બધાને જાણવું હોય તો પેલાને જાણીએ તો બધું જણાઈ જાય. તેનો ભાવ એ કે કારણને જાણીએ તો કાર્ય જણાઈ જાય. આ એક સિદ્ધાંત છે. એટલા માટે આ કાર્ય તરફથી આપણી નજર હટાવીને આપણે કારણ તરફ, કારણનો નિર્દેશ કરવામાં આવે છે. કે જેવી રીતે આ મનુષ્ય જે વ્યક્ત છે, જાગ્રત છે, વ્યક્ત થયો પહેલા, જાગ્રત થયો તો પહેલા સુષુપ્ત હતો, અવ્યક્ત હતો. અર્થાત એની બધી શક્તિઓ, આના બધી અભિવ્યક્તિ બીજ રૂપમાં હતી. તો નામ રૂપાભ્યામ એવ વ્યાક્રિયતા. હવે જગતનું સર્જન થયું. આ જગતનું સર્જન થવું એટલે શું? નામ રૂપાભ્યામ એવ વ્યાક્રિયતા. તે નામ રૂપના યોગથી વ્યાકૃત થયું, પ્રગટ થયું. જે સુષુપ્ત હતો એ જ જાગ્રત થયો. જે કાર્ય કારણ હતું એ જ કાર્ય છે. જે બીજ હતું એ જ અત્યારે અંકુર છે. જે સુવર્ણ હતું એ જ અલંકાર છે. તો સુવર્ણ અલંકાર બની ગયો ત્યારે શું ફેરફાર થયો સુવર્ણમાં? સુવર્ણ એ કઈ સુવર્ણપણાનો ત્યાગ કરે ખરો અલંકાર બનવા માટે? ખરેખર અલંકાર નામની કોઈ સુવર્ણ કદાચ જુદી વસ્તુ ખરી? આપણે જાણે એમ કહીએ અલંકારનું સર્જન તો ત્યારે શું થયું? નામ રૂપાભ્યામ વ્યાક્રિયતા. આ સુવર્ણ છે એ નામ રૂપમાં વ્યાકૃત થયું, અભિવ્યક્ત થયું. આ સુવર્ણ એ જાણે કે નામ રૂપ ધારણ કર્યા. અસૌ નામાયમ ઇદમ રૂપેતી. હવે આ બંગડી છે આ પ્રકારના ઘાટવાળી છે, આ બુટ્ટી છે આવા ઘાટવાળી છે, આ કંઠી છે આવા ઘાટવાળી છે. એમ સુવર્ણએ આ બધા પ્રકારના નામ રૂપ ધારણ કર્યા. એનું નામ છે સર્જન, અલંકારનું સર્જન. ટૂંકમાં જે કાર્ય હતું, જે કારણ હતું, એ જયારે નામ રૂપ ધારણ કરે ત્યારે આપણે એને કાર્ય કહીએ. ખરું ને? સુવર્ણ નામ રૂપ ધારણ કરે એને અલંકારનું જગત કહીએ. તેમાં બધા અલંકારો છે. હું ને તમે બધા કોણ છે? અલંકારો છે. હું તમે નહીં, પણ અમે ટેબલ ખુરશી પણ આવી ગયા. ટૂંકમાં સજીવ નિર્જીવ, ચેતન જડ, જે કાંઈ છે, જે કાંઈ છે. પછી ઘણી વાર શું છે કે પેલા સોની જરા અણઘડો હોય વગરનું બને. ઘણી વાર દરજીઓ પણ જાત જાતનું વેતરી નાખતા હોય છે. એવું થાય કે બધા શીખાવ દરજી હોય ત્યારે પણ જાત જાતનું વેતરી નાખે. અને આપણે પછી જયારે પેલું આપણું શર્ટ આપેલું આમ લેવા જઈએ ત્યારે તો શું થયું? આટલા એનો કોલ, આટલો એનો શોલ્ડર આટલો લાંબો હોય અને લાંબો જાત જાતનું થતું હોય છે. ઘણી વાર વિચિત્ર થઈ જતું હોય છે. ક્યારેક એવું થાય બિચારા લગ્ન માટે ખાસ એને બધા કપડા ઓર્ડર આપ્યો અને કેવું મોંઘું કાપડ આપ્યું. લગ્ન આગળ દિવસે તો પેલું દરજી પાસે વાયદા આપ્યા જ કરે. આપણે એમ કે 15 દિવસ પહેલા આપણા કપડા આવી જશે તો કે નહીં, આ જરૂર આપી દઈશ, વાયદો છે. પછી 2 દિવસ, એક આવતીકાલે આપી, એમ કરતા કરતા છે એક લગ્નનો દિવસ આવ્યો, આવતીકાલે લગ્ન, ત્યારે આજે સાંજે એને આપ્યું. બધા લોકો આવું કરે. પેલી એજન્ટો ટિકિટ આપે ને સ્ટેશન પર તમને આપે. રેલવેની ટિકિટ પણ સ્ટેશન પર આપે તમને. તમે એરોપ્લેનની ટિકિટ લીધી હોય ને તો તમને એરપોર્ટ પર આપે, ત્યાં પાસપોર્ટ ત્યાં આપે તમને. એટલે તમે બીજા કોઈ પાસે જાઓ નહીં, બીજું કઈ કરો ને એટલા માટે. બરોબર, સકંજામાં જ લીધેલા હોય તમને. તેવી અહીં તો કોઈ એજન્ટ સામે મારે એ નથી, આ તો ખાલી મારા અનુભવની વાત કરું છું કે આવું ભૂતકાળમાં થયેલું છે. એટલા માટે તમે દરજી પણ બરોબર આગલે દિવસે તમને આપે. અને ત્યારે તમે જાઓ ત્યારે ખબર પડે કે અરે રે
આ શોલ્ડર તો દરેક બાજુ 3-3 ઇંચ લાંબો, અને શું કરી નાખ્યું, કોનો માપ લીધું? અરે ભાઈ આ તો બીજાના માપે મારું કપડું બની જાય. તેનો ભાવ એ છે કે આવા કદાચ આવી જાત જાતના વિચિત્ર વિચિત્ર વસ્તુ બને, પણ એ છે તો કાપડ જ. જે કઈ છે, જે કઈ શર્ટ હોય, પેન્ટ હોય, જે કઈ બધું હોય, શું છે? એક જ કાપડ છે, એક જ સૂતર છે ને. સૂતર વિરોધ નથી કરતો, કાપડ તો વિરોધ કેમ નથી કરતો? આ તમારું કાપડ કેવું છે? આ દરજીએ જયારે આવું વેતર્યું અને આવું જયારે સીવ્યું ત્યારે કાપડે વિરોધ કેમ ના કર્યો કે આટલું મોંઘું છું મને આમ કેમ કાપે છે? કારણ કે કાપડ કાપડ જ રહેશે. કાપડના ની દ્રષ્ટિએ તો એ કશું બન્યું જ નથી, કાપડ જ રહ્યું છે. આપણી દ્રષ્ટિએ શર્ટ બન્યું, કાપડની દ્રષ્ટિએ કાપડ જ રહ્યું છે. અરે પેલો સોની આમાંથી અલંકારમાંથી આ સુવર્ણમાંથી અલંકાર ઘડે ત્યારે જાત જાતનું ઘડી નાખતો હોય. ધારો કે એપ્રેન્ટિસ હોય, નવો નવો શીખાવ હોય, કઈ નાખે. ઘણી વાર શું થતું હોય છે આ પાછા કે પેલો દરજી બહુ કામમાં હોય ને, બહુ બધા ઓર્ડર લીધો પછી પેલા છોકરા ના આપે, પેલા ના આપે, તો શીખતા હોય ને એ બધું આપણા ખર્ચીને જોખામે શીખે. આ રસોઈયાઓ શું કરતા હોય છે, આપણે એક જણને રસોઈયા તરીકે નિયુક્ત કર્યો, 2-4 દાડા આવે પછી બીજાને લેતો આવે સાથે, અને પછી એને દેખાડે, ધીમે ધીમે એની પાસે કરાવડાવે, અને ધીમે ધીમે પછી એ પોતે શું થઈ જાય, પેલો નવો જ માણસ આવે. પછી આપણે આપણું નસીબ. પેલી જે દાળ બનાવતો હોય દાળ, જે શાક બનાવે શાક, અને જે આકારની રોટલી બનાવે રોટલી, બસ પછી આપણને કોઈ એ માટે કોઈ વિકલ્પ નથી, પસંદગી નથી. આવું થતું હોય છે. અને તે જગતમાં પણ કદાચ એવા વેતરાયું હોય, સ્વામીજી આવું કેમ બનાવે, આવો કેવો માણસ, આવો કેવો સ્વભાવ, આવું કેમ, આ બધું વેતરાયેલું છે. ટૂંકમાં આ બધું છે. પણ મહત્વની વસ્તુ શું છે? એ શેમાંથી વેતરાયેલું છે? આ કાપડમાંથી વેતરાયેલું. ઉપનિષદ કહે છે કે આ બધી વિશેષતાઓ તરફ ધ્યાન આપવાના બદલે જે સામાન્ય છે એના તરફ ધ્યાન આપો. આ અલંકારના બધા ઘાટમાં ને બધાની અંદર આસક્ત થઈ જાય, એને મહત્વ આપે, એના વિશે રાગ દ્વેષ સેવવાને બદલે જો અલંકારના નામ રૂપ તરફ ધ્યાન હશે તો રાગ દ્વેષ થવાના જ. કારણ કે એક અલંકાર બીજા કદાચ ઘાટમાં કદાચ વધારે સારો હોય, અને માટે એકની પસંદગી અને બીજા પ્રત્યે થોડો અણગમો રહેવાનો જ. એમાંથી મુક્ત સામણે કહેવામાં આવે છે કે આ બધા અલંકારનું જે સામાન્ય તત્વ છે, સુવર્ણ છે, પછી અલંકારનો ગમે તે આકાર હોય, સુવર્ણ એની કિંમત તો એની જ છે. તમે પેલા બહુ જ ઘાટ ઘૂંટવાળા અલંકાર વેચવા જાઓ તો એ 6,000 રૂપિયા તોલો, અને ઘાટ વગરના વેચવા જાઓ તો એ 6,000. અત્યારે જે કયો ભાવ છે મને ખબર નહીં, પણ જે હોય આવું કંઈક હશે. કેમ આવો સરસ છે દાગીનો તો એ 6,000 રૂપિયા તોલો, અને તમે ઘાટ ઘૂંટ વગરનો છે એનો પણ એક? તો કે હા, પેલો સોની છે એના માટે ઘાટ ને ઘૂંટ કોઈ મહત્વની વસ્તુ નથી. એના માટે શું મહત્વનું છે? સોનું મહત્વનું. આ સોનાએ નામ રૂપ ધારણ કર્યા, અલંકારનું જગત બની ગયું. અને ઈશાવાસ્યમિદં સર્વમ યત્કિંચ જગત્યામ જગત, જગતમાં જે કાંઈ છે એ ઈશ્વર જ છે. બસ આ સંદેશ છે. આ બધી વિશેષતામાંથી આપણા ધ્યાનને મુક્ત કરીને સામાન્ય તરફ ધ્યાન આપણે સામાન્ય તરફ ધ્યાન દોરવામાં આવે છે. એ જ ઈશ્વર. ઈશ્વર કોણ છે? જેમાં બધી વિશેષતાઓ સમાયેલી છે. સોનું કયું છે? આ બધા નામ રૂપ જેમાં સમાયેલા છે. અને જે બધા સુષુપ્ત અવસ્થામાં છે, બીજ અવસ્થામાં છે, કારણ અવસ્થામાં છે, એ બધાની અભિવ્યક્તિ થઈ, એનું નામ સર્જન. એટલે આપણે ત્યાં સર્જન એટલે કે નવી વસ્તુનું સર્જન નથી. જે વાસ્તવમાં બીજ રૂપમાં હતું, સુષુપ્ત અવસ્થામાં હતું, એનો જાગૃત થવું, એની અભિવ્યક્તિ થઈ. અર્થાત જે અવ્યક્ત હતું તે વ્યક્ત થવું, અવ્યાકૃત હતું એ વ્યાકૃત થવું. તદ્ભેદમ તર્હિ અવ્યાકૃતમ આસીત. ગુરુજી કહે છે શિષ્યને કે હે શિષ્ય, આ સમગ્ર જગત એના સર્જન પહેલા એક અવ્યાકૃત પરમાત્મા હતો. અવ્યાકૃત એટલે પરમાત્મા. કેવો પરમાત્મા? માયા સહિતનો પરમાત્મા. માયા એટલે કે સર્જનની જે શક્તિ છે એ શક્તિ જેનામાં રહેલી છે, એવો સર્જન શક્તિ ધરાવનાર, ઈચ્છા શક્તિ, ક્રિયા શક્તિ, જ્ઞાન શક્તિ, આ બધી શક્તિ ધરાવનાર પરમાત્મા જ કારણ છે, સુષુપ્ત છે. અને એ જ એની શક્તિનો જયારે આ પ્રકારનો આવિર્ભાવ થયો ત્યારે એ આ નામ રૂપાત્મક જગત બની ગયો. એટલે આપણે પછી ઉપનિષદ બીજો આગળ વાંધા વસકાવી પાડતું નથી.
આવું નામ કેવું ને પેલું નામ કેવું, નામ એટલે નામ. આમાં કેવું ગંદુ નામ છે, જે નામ તો છે જ ને. આ રૂપ કેવું વિચિત્ર છે, પણ રૂપ તો ખરું ને, એથી વધારે એટલે આપણે શું જોવું? આ રૂપ છે બસ. એ કેવું છે અગત્ય નથી, રૂપ છે. આ નામ છે પણ કેવું છે મહત્વનું નથી. એવું કરીએ તો વિચાર કરો કેટલા બધા રાગ દ્વેષ કેવા જતા નારતા, બધી આસક્તિ, બધો અણગમો આ કેવી દેખાય છે કે અરે ભાઈ કે કેવો દેખાય જે હોય તે ટૂંકમાં. એમ નાકનું ટેરવું ચડી જાય. આપણું જયારે જયારે વિશેષતા તરફ ધ્યાન આપણું હોય, વિશેષતાને મહત્વ આપવામાં આવે ત્યારે ક્યાં તો નાકનું ટેરવું ચડી જાય, અથવા તો આહા આસક્તિ કે પછી અણગમો, રાગ કે દ્વેષ. તો પેલા રાગ દ્વેષ મુક્ત થવા માટે કહેવામાં આવે છે કે આ સમગ્ર વૈવિધ્યપૂર્ણ નામ રૂપાત્મક જગત, એના સર્જન પહેલા એક અવ્યાકૃત પરમાત્મા હતો. તો હવે પરમાત્મા એ પરમાત્મા જ છે. એને ખાસ કૃપા કરી આપણા પર. અવ્યાકૃત નો અવ્યાકૃત રહ્યો હોત, અવ્યક્ત નો અવ્યક્ત રહ્યો હોત, કારણ નો કારણ રહ્યો હોત, તો આપણે એને જોઈ જ ના શકત, અનુભવી ના શકત. આપણે અનુભવી શકીએ, જોઈ શકીએ, સાંભળી શકીએ, અનુભવી શકીએ માટે એના બધા નામરૂપ ધારણ કરે. એ અવ્યાકૃતનો વ્યાકૃત થયો, અવ્યક્તનો વ્યક્ત થયો. તો નામ રૂપાભ્યામ એવ વ્યાક્રિયત, એ નામ રૂપ વડે વ્યાકૃત થયો. અસુ નામાયમ ઇદમ રૂપયતી. આ દેવદત્ત છે આવો દેખાય છે, આ યજ્ઞ દત્ત છે પેલો દેખાય છે, આ વિષ્ણુ મિત્ર છે પેલો દેખાય છે. હવે વિચિત્ર નામ કેમ? તો એટલા માટે કે અહીં કોઈ હોય જ નહીં એમાં, એટલા માટે. નહીં તો કહેજો સ્વામીજી મને કહ્યું. એટલે આવા જ નામ દઈએ આપણે, જેથી કોઈને લાગુ ના પડે. પણ ટૂંકમાં સ્વામી કહો કે આસામી, અમારા સ્વામીજી કે સ્વામી અને આસામી બે વસ્તુ છે. આસામી તો પેલા કોર્ટમાં ને આસામી, અસામી. સ્વામી અને અસ્વામી. અસ્વામી તો આસામી થયો છે ગમે તે હોય, પણ એટલે આવું કહેવાના શોખીન. સ્વામી અને આસામી જે કોઈ હોય તે વાસ્તવમાં એ કોણ છે? નામ અને રૂપ. તદિદમ અપી એતર્હિ નામ રૂપાભ્યામ વાક્રિયતે અસુ નામાયમ ઇદમ રૂપયતી. અને તેથી આજે પણ જ્યારે કશું સર્જન કરવામાં આવે ત્યારે આ થતું હોય છે. જે કારણ હતું એ એક નામ રૂપ ધારણ કરે, એને કાર્ય કહેવામાં આવે, સર્જન કહેવામાં આવે. એમ કે ઉપનિષદ કહે છે કે ત્યારે જે થતું હતું એ જ પ્રથા ચાલતી આવે છે. એ અવ્યાકૃત ઈશ્વર આ જગત બની ગયો તેવી અત્યારે પણ જયારે કે સર્જન કરવામાં આવે છે, જેમ કે સોની જયારે અલંકારનું સર્જન કરતા આટલું જ કરતો હોય છે. જે અવ્યાકૃત સુવર્ણ છે એ નામ રૂપ વડે વ્યાકૃત થાય એને આપણે અલંકાર કહીએ, સર્જન કહીએ. અત્યારે પણ સર્જન એટલે આટલું જ, સૃષ્ટિ એટલે આટલું જ. ટૂંકમાં કોઈ નવી ઉત્પત્તિ નથી. જે હતું, જે વિદ્યમાન હતું એ વર્તમાન થાય છે. જે અવ્યાકૃત હતું વ્યાકૃત થાય છે, અવ્યક્ત હતું વ્યક્ત થાય છે. જેને આપણે અંકુર કહીએ છીએ, ખરેખર આ બીજથી અન્ય કાંઈ નથી. જેનું વૃક્ષ કહીએ છીએ પણ આ બીજનું રૂપાંતર જ છે. વૃક્ષમાં બીજથી વધારે કાંઈ જ નથી. બીજમાં જે પ્રકારના સંસ્કાર હોય, બીજમાં જે પ્રકારની શક્યતાઓ હોય કે સંભાવનાઓ હોય, એ જ બધા સંસ્કાર, એ શક્યતાઓ, એ જ સંભાવનાઓ આ વૃક્ષ રૂપે વ્યક્ત થયેલી છે. તેથી આ વૃક્ષ વાસ્તવમાં બીજથી અન્ય કાંઈ નથી. એ પરમાત્મા, કારણરૂપ પરમાત્મા, આ કાર્યરૂપ પરમાત્મા છે. પેલો એ પહેલા શું હતો? કારણરૂપ પરમાત્મા. અનેક છે, પહેલા શું હતો? એક. પછી કથા આગળ કહે છે પછીના ફકરામાં, સ એષ ઇહ પ્રવિષ્ટ આનખાગ્રેભ્ય યથા ક્ષુરઃ ક્ષુરધાને અવહિત સ્યાદ વિશ્વંભરો વા વિશ્વંભરકુલાય તન્ન પશ્યન્તે. શેષ ઇહ પ્રવિષ્ટ આનખાગ્રેભ્ય. ત્યાં વ્યાકરતા પુરુષ આ વર્તમાન દેહમાં નખથી શિખા પર્યંત પ્રવેશેલો છે.
ભાઈ કથા આગળ કહે છે આ વ્યક્ત થવું એટલે શું, સર્જન થવું એટલે શું, વ્યાકૃત થવું એટલે શું, આ નામ રૂપ ધારણ કરવા એટલે શું. એ પરમાત્માએ નામ રૂપ ધારણ કર્યા અને આ જગત બની ગયો. એ જ વસ્તુ કહે છે સએશ સ એટલે પેલો, એશ એટલે કે આ પાછો એ જ એવા સર્વનામ, એશ એટલે કે આ, સ એટલે પેલો જ ઈશ્વર એક હતો, માયા શક્તિ વાળો હતો, અનંત હતો, સર્વજ્ઞ સર્વશક્તિમાન હતો, સર્વવ્યાપી. આમ જયારે અનેક નહોતો બની ગયો ત્યારે કેવો હતો? એક અદ્વિતીય સર્વજ્ઞ સર્વશક્તિમાન સર્વવ્યાપી એ જે પરમાત્મા હતો, અનંત પરમાત્મા જે હતો. સહ એશ તે આ એટલે અત્યારે જે આપણને દેહ દેખાય છે, પિંડ દેખાય છે, વ્યક્તિ દેખાય છે, જીવાત્મા દેખાય છે, વ્યક્તિગત પર્સન પુરુષ દેખાય છે. ઇહ પ્રવિષ્ટ એને એમાં પ્રવેશ કરેલો છે. અનંત પરમાત્માએ આ એક નાનકડી નામ રૂપાત્મક ઉપાધિમાં પ્રવેશ કરેલો છે. ક્યાં રહેલો છે? આ નખાગ્રેભ્ય, નખના અગ્રભાગથી, એટલે નખથી શીખ. ગુજરાતીમાં છે ને આ શબ્દ પ્રયોગ, નખથી શીખ. નખ એટલે આપણા પગના અંગૂઠાનો નખ છે ને ત્યાંથી માંડીને શિખા પર્યંત, એટલે આખા શરીરમાં. નખથી શીખ એટલે બધે જ કશું બાકી ના રહે. નખથી શીખ એટલે કે સમગ્ર દેહની અંદર એને પ્રવેશ કર્યો. દરેક કોષનો પણ સમાવેશ થઈ જાય, આ બધામાં પ્રવેશ કર્યો, પ્રવેશ કરેલો છે. એટલે દૃષ્ટાંત આપે છે યથા ક્ષુર ક્ષુરધાને અવહિત સ્યાદ. જે અસ્ત્રાની પેટીમાં અસ્ત્રો મૂકેલો હોય, પેલો વાળંદ હોય ને વાળંદ, એ જૂના જમાનામાં પેટી લઈને આવે. હજી આવતા હશે હું માનું છું, પણ હવે પેટી લઈને બીજા ઘણા લોકો આવતા હોય છે. એટલે પેલા ડોક્ટરો પણ પેટી લઈને આવતા હોય છે, એટલે ઘણી વાર અમને પણ થોડો સંકોચ થતો. પણ પહેલા વાળંદ પેટી લઈને આવે. પેટીમાં જાત જાતના અસ્ત્રો પેલો બધો હોય ને એ પેટીમાં મૂકેલો હોય. યથા ક્ષુર ક્ષુર અસ્ત્રો ક્ષુરધાને અવહિત સ્યાત, એમ અસ્ત્રો એની પેટીમાં મૂકેલો હોય. વિશ્વંભરો વા વિશ્વંભર કુલાય અવહિત સ્યાત, અથવા વિશ્વંભર આ સમગ્ર જગતનું ભરણ પોષણ કરનાર અગ્નિ. વિશ્વંભર કોનું નામ છે? અગ્નિનું નામ છે. આ સમગ્ર જગતને ધારણ કરતા હોવાને કારણે કહ્યું તે પ્રમાણે આ પૃથ્વી લોકનો અધિષ્ઠાન દેવતા અગ્નિ છે. અગ્નિ પૃથ્વીને આપણે ખબર છે ને, આ પૃથ્વીના પેટામાં શું છે ખબર? અગ્નિ જ છે. એ અગ્નિ ઠંડો થઈને આ પૃથ્વી બની ગયો અને આખો ઠંડો નથી થયો એટલે તકલીફ થાય છે ને આપણને. માત્ર બહારનું પડ ઠંડુ થયું છે, અંદર તો આમ ધકધકે છે. એની જ્વાળા આમથી આમ થાય એટલે પૃથ્વીનું ઉપરનું પડ, આ ઉપરના પડ જે છે ને આપણે પૃથ્વી કહીએ તો બધું તરે છે. શેમાં તરે છે? આ લાવા રસ પર તરી રહ્યું છે. અગ્નિ જે લાવા રસના રૂપમાં, એથી પણ અંદર તો એકદમ ભયંકર ધકધકેલો અગ્નિ હોય. પછી થોડોક ઠંડો થયો તો લાવા રસ હોય, જરાક વધારે ઠંડો થયો તો આ પૃથ્વીનું પડ હોય. આ પૃથ્વીના પડ તો પેલા લાવા રસ પર તરી રહ્યા છે અને ખસી રહ્યા છે. આપણે ખબર ના પડે પણ ખસી રહ્યા છે. એક પણ આમ ખસે ને બીજું પણ આમ ખસે, એમ કરીને જરાક જરાક બેનો સંપર્ક થાય ને બહુ ભૂકંપ થઈ ગયો. ખરેખર આ પૃથ્વીના પેટામાં શું છે? અગ્નિ છે. અને માટે આપણા શાસ્ત્રમાં કહે છે આ પૃથ્વીનું અધિષ્ઠાન દેવતા અગ્નિ છે. આ પૃથ્વીને ધારણ કરનાર કોણ છે? અગ્નિ. એટલે એનો વિશ્વંભર શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો. વિશ્વંભરો વા વિશ્વંભર કુલાય. અગ્નિ જે છે એ પેલા લાકડામાં રહેલો હોય. તો આ ધારો કે લાકડું છે એમ માની લો, તો આ લાકડામાં અગ્નિ રહેલો છે. આ ટેબલ છે ને એમાં અગ્નિ રહેલો છે. કોણે કહ્યું સ્વામીજી? તો કે હા, લાકડામાં અગ્નિ રહેલો છે એટલા માટે અગ્નિને આપણે પ્રગટ કરી મંથન કરતા હોય છે. અત્યારે આપણે દિવાસળીથી આપણે એમાં અગ્નિ પ્રગટ કરતા હોઈએ છીએ, પરંતુ જૂના જમાનામાં શું કરતા હતા? આપણે જયારે યજ્ઞ કરવો હોય અને ત્યારે અગ્નિને પ્રગટાવવો પડે ને, તો કેમ પ્રગટાવે? મંથન છે. એક લાકડાનો ટુકડો હોય, ચોરસ ટુકડો હોય, એમાં એક ગોળાકાર અર્ધ ગોળાકાર કોતરી કરવામાં આવે હોય, એને અરણી કહેવામાં આવે. બીજો લાકડાનો એક ચોરસ ટુકડો હોય, એમાં વળી અર્ધ ગોળાકાર કોતરી કરવામાં આવે હોય, અને નીચેની અરણી કે અને ઉપરની અરણી કે, અને બંને વચ્ચે એક
લાકડાનો ગોળ એક દંડ હોય આ પ્રકારે, અને પછી દોરીની મદદથી એનું મંથન કરવામાં આવે. જેમ આપણે દહીંને વલોવી એના બધી છાશ ઉત્પન્ન કરીએ, દહીંનું મંથન કરવામાં આવે, અને તે રીતે પેલા લાકડાના દંડનું મંથન કરવામાં આવે, અને મંથન દ્વારા પેલો સંઘર્ષ ઉત્પન્ન થાય, એમાંથી પછી તણખા ઝરે, અને એ રીતે કોઈક સૂતરમાં કે રૂમાં, જે રૂ છે એમાં પેલા તણખાને ઝીલવામાં આવે, અને આ રીતે અગ્નિ પ્રગટ થાય. ટૂંકમાં આ લાકડાનું મંથન કરીએ ત્યારે અગ્નિ પ્રગટ થયો. એ હતો ક્યાં? શું જે અગ્નિ ન હતો એને આપણે પ્રગટ કર્યો કે ના? અગ્નિ જે હતો એને જ પ્રગટ કર્યો. ન હોય તો પ્રગટ ના થાય. આ પ્લાસ્ટિક તમે જે પાણીનું મંથન કરો અગ્નિ પ્રગટ થશે નહીં, કે અગ્નિ નથી. એમાં જે વસ્તુ હોય તે જ પ્રગટ થાય. આ લાકડામાં અગ્નિ સર્વત્ર રહેલો છે. મંથન કરીએ તો પ્રગટ થાય. તો બે દ્રષ્ટાંત આપ્યા. એક કે ભાઈ આ પરમાત્મા આ દેહમાં રહેલો છે. આ પરમાત્માએ દેહમાં પ્રવેશ કર્યો. આ પરમાત્મા દેહમાં રહેલો છે. એ કઈ રીતે રહેલો છે એ સમજાવણ બે દ્રષ્ટાંત આપવામાં આવ્યા. એક તો પેલો અસ્ત્રો વાળંદના પેલા ખોખામાં રહેલો હોય, અસ્ત્રો પેટીમાં, વાળંદની પેટીમાં અસ્ત્રો રહેલો હોય. હવે એવું છે ને, અસ્ત્રો પેટીમાં એક જગ્યાએ રહેલા હોય. આખી પેટીમાં તો બીજી બધી વસ્તુઓ હોય ને, તો પેટીમાં એક જ જગ્યાએ અસ્ત્રો હોય. જ્યારે અગ્નિ જે છે ને એ લાકડામાં બધે રહેલો હોય. જે કોઈ જગ્યાએ મંથન કરો ત્યારે અગ્નિ પ્રાપ્ત થાય. તો બે દ્રષ્ટાંત છે. અગ્નિ કેવો છે? લાકડામાં સર્વત્ર વ્યાપ્ત છે. અસ્ત્રો કેવો છે? પેટીમાં એક સ્થળે રહેલો છે. બે દ્રષ્ટાંત આપ્યા. તેમાં આત્મા આ દેહમાં ઉપાધિમાં સર્વત્ર વ્યાપ્ત છે, અને વળી પાછો એક એક જગ્યાએ પણ રહેલો છે. આમ પરમાત્માની આ દેહમાં આપણે જેને કહીએ કે એક સામાન્ય અભિવ્યક્તિ છે. અગ્નિની જેમ લાકડામાં સામાન્ય અભિવ્યક્તિ છે, અર્થાત અગ્નિ જો લાકડામાં સર્વત્ર વ્યાપ્ત કરીને રહેલો છે, તેમ પરમાત્મા આ ઉપાધિને સર્વત્ર વ્યાપ્ત કરીને રહેલો છે. સમગ્ર દેહને ચેતનતા પ્રદાન કરનાર છે. કોઈ પ્રકારની વિશેષતા વગર બધાને સમાન ભાવે એક એક કોષથી માંડીને બધા જ અંગોને સમાન ભાવે ચેતનતા પ્રદાન કરનાર એ પરમાત્મા આ ઉપાધિમાં સમાન ભાવે વ્યાપ્ત કરીને રહેલો છે. અને જોડે જોડે એની એક વિશેષ પણ અભિવ્યક્તિ છે. એ વિશેષ અભિવ્યક્તિ છે એ આપણે આગળ કહીશું, એ પછીના કહેવામાં આવે છે. પણ આ પ્રકારે એની સામાન્ય અભિવ્યક્તિ અને વિશેષ અભિવ્યક્તિ. મહત્વનું વસ્તુ શું છે? ઉપનિષદ કેવી સરસ રીતે ઉપદેશ કરે છે. મહત્વની વસ્તુ શું છે? આ ઉપાધિમાં જેને નામ રૂપ કહીએ છીએ, એમાં કોણે પ્રવેશ કરેલો છે? એ પરમાત્માએ પ્રવેશ કરેલો છે. કોણ પરમાત્મા? જે આ જગતનું કારણ છે, જગતનું સર્જન કરનાર છે, અભિનિમિત્ત ઉપાદાન કારણ છે, સર્વજ્ઞ, સર્વશક્તિમાન, સર્વવ્યાપી, સર્વગુણ સંપન્ન એ દિવ્ય મહાન જે પરમાત્મા છે એને જ આ દેહમાં પ્રવેશ કર્યો છે. આમ આવી રીતે પ્રવેશ કરવો, આ પ્રકારનો આ ખ્યાલ આપણને જુદા જુદા ઉપનિષદમાં પ્રાપ્ત થાય છે. તત્સૃષ્ટવા તદેવાનુપ્રાવિશત, એના જગતનું સર્જન કર્યું અને પછી એને પ્રવેશ કર્યો. જેને સર્જન કર્યું એને જ પ્રવેશ કર્યો. સૃષ્ટવા પ્રાવિશત, એને સર્જન કર્યું એને પ્રવેશ કર્યો. આ ત્વા પ્રત્યય લગાડવામાં આવે ત્યારે એક કર્તૃકતા. ઘરમાં આવીને જમવા બેઠો એમ જરા કહીએ. ઘરમાં આવીને જમવા બેઠો એટલે શું? જે આવે એ જ જમવા બેઠો, એવું નહીં કે આવે એક ને જમવા બીજો બેઠો. આપણે એમ કહીએ કે ઘરમાં આવીને જમવા બેઠો. આવીને કપડાં બદલ્યા એટલે કે આવનાર પણ એ, કપડાં બદલનાર પણ એ. કપડાં બદલીને જમવા બેઠો, કપડાં બદલનાર પણ એ, જમનાર પણ એ. જમીને હાથ ધોયા, જમનાર પણ હે, હાથ ધોનાર પણ. આમ એક જ કરતા આવડે બે ક્રિયાઓ થતી એક પછી એક સાથે નહીં. એક સાથે થતો શબ્દ પ્રયોગ જુદો હોય. એ ઉભો ઉભો ખાય છે એમ જયારે કહીએ ત્યારે ઉભા રહેવાની અને ખાવાની બંને ક્રિયાઓ સાથે થઈ રહી છે. પણ અહીંયા શું કહેવામાં આવ્યું? ટેબલ પર બેસીને જમે છે. એકવાર બેસી ગયો અથવા તો ઘરમાં એને કહ્યું પ્રવેશીને જમવા બેઠો. પ્રવેશવાની ક્રિયા પૂરી થઈ, જમવાની ક્રિયા શરૂ થઈ. ઘરમાં આવીને કપડા બદલ્યા, આવવાની ક્રિયા પૂરી થઈ, કપડા બદલવાની ક્રિયા શરૂ થઈ. એક ક્રિયા પૂરી થાય
અને બીજી શરૂ થાય, પણ એક જ કરતા વડે, એક જ વ્યક્તિ વડે. તો આ પ્રકારનો પ્રયોગ કરવામાં આવે. તેવી રીતે તત્ સૃષ્ટવા તદેવાનું પ્રાવિશદ, આ જગતનું સર્જન કરીને એને પ્રવેશ કર્યો, અર્થાત જેને જગતનું સર્જન કર્યું એને જ પ્રવેશ કર્યો, બીજા કોઈ નહીં. સ એશ એવ સંહિકા, સહ એશ, સહ પેલો અવ્યાકૃત પરમાત્મા, કારણરૂપ પરમાત્મા, એશ यह પ્રવિષ્ટ, અહીં એને પ્રવેશ કર્યો. કોણે? પેલા તેણે અહીં પ્રવેશ કર્યો. તેણે એટલે જેનો આગળ કહેવામાં તદ્ભેદમ તરહી અવ્યાકૃતમાસીત, અવ્યાકૃત પરમાત્મા, સુષુપ્ત પરમાત્મા, કારણરૂપ પરમાત્મા, માયા સહિતનો પરમાત્મા, જેના જગતનું સર્જન કર્યું, નામ રૂપમાં વ્યાકરણ કર્યું, એ જ પરમાત્માએ આ ઉપાધિમાં નખથી શિખ પર્યંત પ્રવેશ કર્યો. ટૂંકમાં નખથી શિખ પર્યંત અહીં જે છે આત્મા એ કોણ છે? તો પરમાત્મા છે. તો સ્વામીજી આ તો બિચારો જીવ છે. તમે તો કહો છો કે સર્વશક્તિમાન, સર્વવ્યાપી, પૂર્ણ પરમાત્માએ પ્રવેશ કર્યો. આ તો બધી રીતે અધૂરો છે. વાત બરાબર છે. એ કથા આગળ સંભળાય છે. પહેલા એમ કહેવામાં આવે છે કે જેણે એમાં પ્રવેશ કર્યો છે એ પરમાત્મા, પૂર્ણ પરમાત્માએ, પૂર્ણ પુરુષે અહીં પ્રવેશ કર્યો છે. એની બે પ્રકારની અભિવ્યક્તિ છે. એક તો એ સર્વવ્યાપી છે, અગ્નિ જેમ લાકડામાં સર્વત્ર વ્યાપ્ત હોય તમે સર્વવ્યાપી છે. અને બીજો જેવી અસ્ત્રો પેલી પેટીમાં એક સ્થળે મૂકેલો હોય તેવી રીતે એક સ્થળે એની વિશેષ અભિવ્યક્તિ પણ છે, સામાન્ય અભિવ્યક્તિ અને વિશેષ અભિવ્યક્તિ. પણ સહ અને એ સહ અને ઇહ આ શબ્દોના પ્રયોગ દ્વારા ઉપનિષદ કહે છે કે જે જગતનું કારણ છે એ જ અત્યારે આ દેહમાં, આ ઉપાધિમાં જીવ રૂપે ઉપલબ્ધ છે. અર્થાત જેને આપણે જીવ માનીએ છીએ એ વાસ્તવમાં કોણ છે? તો પરમેશ્વર છે, પરમાત્મા. સર્વાણી રૂપાણી વિચિત્ય ધીર નામાની કૃત્વા અભિવદન નિરાસ્તે. એ ધીર અર્થાત સર્વજ્ઞ પરમાત્માએ આ જગતનું સર્જન કર્યા પછી આ બધા નામરૂપ ધારણ કર્યા અને હવે એક એક નામ અહંભાવ કરીને એ બસ પોતાની જાતની ઘોષણા કરે, હું દેવદત્ત છું, હું વિષ્ણુ મિત્ર છું, હું વગેરે પ્રભુ દત્ત છું એમ કરે. હું સ્વામી છું, હું આસામી છું. કોણ કહે છે? આવી ઘોષણા કોણ કરે છે? અમે શિક્ષકો છીએ. કોણ ઘોષણા કરે? એ પરમાત્મા. અમે નેતા છીએ. કોણ ઘોષણા કરે? પરમાત્મા. હું મિનિસ્ટર છું. કોણ ઘોષણા કરે? પરમાત્મા. એકબીજાને ધક્કામુક્કી કરતો હોય, માથામાં હાથ કરતો હોય, કોણ કોની સાથે શું કરે છે? એક જ પરમાત્મા એક સાથે આ કરી રહ્યો છે. મહત્વ, બહુ અગત્યની વસ્તુ છે. એ જાણીએ તો આ બધી વસ્તુઓ ની સાથે વ્યવહાર કરી શકાય, તો જ આ બધા કોયડા ઉકલે. બાકી કોઈ કોયડો ઉકલે નહીં, કોઈ પ્રશ્ન ઉકલે નહીં. જ્યાં સુધી ભેદભાવની સત્યતા આપવાનો ત્યાંથી કશું ઉકલે જ નહીં. આ બધા કોયડાનો ઉકેલ ઉપનિષદ બતાવી રહ્યો છે કે આ બધી વિવિધતાની અંદર એકતા રહેલી છે, અનેકતામાં એકતા રહેલી છે, વિષમતામાં સમાનતા રહેલી છે. એને ધ્યાનમાં રાખ્યા પછી વ્યવહાર કરો. એમ નથી કે ભાઈ વિષમતાને આપણે નોંધ ન લઈએ, અનેકતાની નોંધ ન લઈએ, એમ નથી કહેતા. વિષમતા, સમાનતા નોંધ લીધા પછી વિષમતાની સાથે વ્યવહાર કરો. અનેકને વ્યવહાર કરતી વખતે એકને ધ્યાનમાં રાખો. અનેક અલંકારોને વ્યવહાર કરતી વખતે પેલા સોનાને ભૂલી ના જશો. હા જરૂર, અલંકારના નામ રૂપનો આદર કરો, એનો તમે આનંદ માણો, તો ભૂલી ના છો કે આ મૂળ તો સુવર્ણ જ છે. મેં પહેર્યું છે સુવર્ણ છે, બંગડી તો કહેવાય ખરી પણ છે શું? સોનું છે. અંતે રીતે કહેશે કે એક જ પરમાત્મા આ બધા ઉપાધિમાં આ જીવ પર વ્યવહાર કરી રહ્યો છે. તો એવું ખરું કે નહીં કે પરમાત્મા જીવ બની ગયો, આ પૂર્ણ અપૂર્ણ બની ગયો, અનંત પરિચ્છિન્ન મર્યાદિત અનંત હતો એ પરિચ્છિન્ન મર્યાદિત બની ગયો નહીં? તો કે ના. તો પ્રવેશ કરવો એટલે શું? ચલો દેવદત્ત પોતાના ઘરમાં પ્રવેશ કરે એવો પ્રવેશ છે? દેવદત્ત બહાર છે અને ઘરમાં પ્રવેશ કર્યો, જે બહાર તો એને અંદર પ્રવેશ કર્યો. એવું તો પ્રવેશ પરમાત્મા ના કરી શકે. દરેક દરેક ઘર તો છે, પણ ભાઈ આ ઘરનું સર્જન થતા પહેલા, નામનું સર્જન થતા પહેલા એક પરમાત્મા સર્વ હતો. એટલે એક મર્યાદિત દેવદત્ત બીજા મર્યાદિત ઘરમાં પ્રવેશ કરે એવા પ્રવેશ તો નથી. પરંતુ આકાશ જેવી રીતે આ ઘડામાં પ્રવેશ કરે એવો કંઈક પ્રવેશ છે. એમ કહેવાય કે આકાશે આ ઘડાનું સર્જન કર્યું અને પછી તેમાં પ્રવેશ કર્યો. સમજ એવું કેવી રીતે?
આ ઘડાને બનતા પહેલા આકાશ અહીં હતું જ ને આ જગ્યાએ. આકાશે પ્રવેશ કર્યો કેમ કહેવાય? છતાં ઉપનિષદ આ પ્રકારનો શબ્દ અભિજાતની કથા કહે છે. આકાશે ઘડાનું સર્જન કર્યું અને પછી એમાં પ્રવેશ કર્યો. એટલે શું સમજવાનું? એટલું સમજવાનું કે ઘડાનું સર્જન કરીને આકાશે આ ઘડાના આકારમાં અહંભાવ કર્યો અને હવે પોતે ઘટાકાશ છે એવો ભ્રમ સેવી રહ્યું છે. આપણે આ ઘડામાં રહેલા આકાશ શું કહીએ? ઘટાકાશ. ઘડાની બહાર રહેલા આકાશ શું કહીએ? મહાકાશ. આ મહાકાશે એટલે કે મહાન સર્વવ્યાપક આકાશે આ નાનકડી કુલડી ઘડો પડે કુલડીમાં પ્રવેશ કરીને હવે શું બની ગયું? ઘટાકાશ, કુલડી આકાશ. આ કુલડીમાં જુદું આકાશ હોય અને બહાર જુદું આકાશ હોય એવું કઈ છે ખરું? જે આકાશ છે એ આકાશ મટી ગયું? આકાશ અનંતતામાં કોઈ પ્રકારનું પરિવર્તન થયું કે ઘડામાં પ્રવેશ કરવાને કારણે? તો કે ના, આકાશ તો આકાશ જ છે, સર્વવ્યાપક જ છે, અનંત જ છે. તો પ્રવેશ કરો એટલે શું? પ્રવેશ કરો એટલે કે હવે એ આકાશ કોઈક રીતે ઘડાનું સર્જન થયા પછી આકાશમાં ભ્રમ જન્મ્યો કે હું ઘટાકાશ છું. આકાશે ઘડામાં અહંભાવ કર્યો. કઈ ઘડો આકાશને મર્યાદિત કરતો નથી, ઘડો આકાશને બાંધતો નથી, ઘડો આકાશમાં કોઈ પ્રકારની કોઈ સીમા ઉત્પન્ન કરતો નથી. આકાશ તો અસીમ જ છે. અને છતાં કોઈ કરતા આકાશની અંદર આ પ્રકારનો ભ્રમ ઉત્પન્ન થયો. આ ઘડાને જોઈને આકાશ કહે છે કે અરે રે, હું તો ઘડાની અંદર છું. ખરેખર તો ઘડો આકાશમાં છે, પણ આકાશ શું છે? હું ઘડામાં છું. બસ આટલું પતી ગયું કામ. અને પછી બીજું કશું હોય, આ ગ્લાસ હોય એનું એક આકાશ, એ શું કહે છે? હું ગ્લાસમાં છું. આમ જુદા જુદા બધા પાત્રો હોય, જુદા જુદા છિદ્રો હોય, એક ગુફા હોય, એમાં પેલું આકાશ કે હું ગુહાકાશ છું. એક ઘર હોય એમાં રહેલું આકાશ હું ગૃહાકાશ છું, ઘટાકાશ છું, પટાકાશ છું, મઠાકાશ છું. આકાશે આ ઘરનો એને ઘડા સર્જ્યા, ગુફાઓ સર્જી, ઘર સર્જ્યા, અનેક બધા પ્રકારના છિદ્રો સર્જ્યા. એ દરેકમાં પ્રવેશ કર્યો, એક સાથે પ્રવેશ કર્યો. એટલે શું? એક સાથે એને બધા છિદ્રોમાં અહંભાવ ધારણ કર્યો અને હવે જાત જાતના નામ લઈને આકાશ વ્યવહાર કરે. હું ઘટાકાશ છું, હું પટાકાશ છું, હું મઠાકાશ છું, હું ગુહાકાશ છું. પછી તો ચર્ચા શરૂ થઈ જાય. એક બીજો ઘડો જરા મોટો હોય, ધારો કે આ નાની કુલડી છે ને બિચારી, એક જરા મોટી કુલડી હોય. આ કુલડી આને શું ખબર છે? હું કઈક છું, હું મોટું છું. આ કુલડી બિચારી પેલાની બાજુમાં તને શું થાય? આ કુલડીનું આકાશ છે, પેલી મોટી કુલડીનો આકાશ સાથે એને શું થાય? અરે રે, આ તો કેટલું મોટું છે, હું તો કેટલું નાનું છું. અને પેલી મોટી કુલડીનો આકાશમાં શું થાય? હું કઈક છું, હું મોટો છું, મહાન છું. આ બધી મહાનતા અને અલ્પતા, મોટાપણું, નાનાપણું, વર્ચસ્વ, નિયંતા, નિયમ્ય, પાછું એક પોતાની શક્તિનો ઉપયોગ કરીને બીજા પર પાછું જોર કરે. પેલું મોટું આકાશ, 1 લીટરનું ઘટાકાશ અને 1/2 લીટરનું ઘટાકાશ. 1 લીટરનું ઘટાકાશ, 1/2 લીટરના ઘટાકાશ દાદાગીરી કરે, એનું નિયંત્રણ કરે, એનું કંટ્રોલ, નિયંત્રણ કરે. બિચારો 1/2 લીટરનો ઘટાકાશ દાદાગીરીનો ભોગ બને, નિયંત્રણનો ભોગ બને, અસહાયતાનો અનુભવ કરે, અલ્પતાનો અનુભવ કરે. અને બીજો હું અસહાય છું, મારું કોઈ સાંભળતું નથી, મારું કશું ચાલતું નથી, હું હોઉં કે ના હોઉં એને શું આજે? અસહાયતા, અલ્પતા. 1 લીટર પેલું ઘટાકાશ, પછી 2 લીટરના ઘટાકાશ બાજુ ઉભેલો ત્યારે એની એ હાલત. પેલું 2 લીટરનું ઘટાકાશ એને પર દાદાગીરી કરે, એનું નિયંત્રણ કરે. અને 1 લીટરનું ઘટાકાશ કે અરે રે, હું તો બાપડો બિચારો છું. 5 લીટરનું ઘટાકાશ આવ્યો તો 2 લીટરની એ જ હાલત. 50 લીટરનું ઘટાકાશ, બધી ટાંકી હોય 1000 લીટરની, 20,000 લીટરની. આ બધા શું છે? માત્ર ખ્યાલ છે. ખરેખર આકાશમાં કોઈ વિભાગ થયેલો નથી, આકાશમાં કોઈ આકાર નથી. છતાં પણ એક આકારની અંદર અહંભાવ ધરાવીને આકાશ આ પ્રકારની ગ્રંથિ સેવે છે.
કે હું ઘટાકાશ છું, મઠાકાશ છું, ગુહાકાશ છું. કઈ થઈ નથી ગયું. આકાશમાં કઈ પરિવર્તન થયું નથી. આકાશ ખરેખર નાનું થઈ ગયું નથી. અને છતાંય આકાશ અનંત જ રહ્યું છે. અને છતાં પણ એ અનંત એક અંતવત, એક મર્યાદિત અલ્પ ઉપાધિમાં, નામ રૂપમાં અહમભાવ કરીને અલ્પતાનો અનુભવ કરે છે, અલ્પતાનો ભ્રમ સેવે છે અને જાણે પોતે અલ્પ હોય એ પ્રકારે અસહાયતાનો અનુભવ કરે છે. અર્થાત આ આકાશે અલ્પ બનવા માટે, અલ્પતાનો અનુભવ કરવા માટે અલ્પ બનવાની જરૂર નથી. હું અલ્પ છું એવો ભ્રમ સેવવાની જરૂર છે. જેવી રીતે પેલો કોઈ કરોડપતિ મોટો અભિનેતા હોય, એને ભિખારીનો વેશ પહેરેલો હોય, એ ભિખારી બની નથી ગયો. કદાચ કોઈ કારણસર એ અરીસામાં પોતાની જાતને જુએ અને એને ત્યાં ભિખારી દેખાય અને કહે, અરે હું તો ભિખારી છું. ધારો કે આ પ્રકારનો ભ્રમ એને સેવ્યો, એવો ભ્રમ ઉત્પન્ન થયો. શું કહેવાય? અભિનેતાએ ભિખારીમાં પ્રવેશ કર્યો. એટલે શું? અભિનેતાએ ભિખારીપણાનો ભ્રમ, અભિનેતાને ભિખારીપણાનો ભ્રમ થયો. આ ભિખારીમાં પણામાં અહમ ભાવ કરીને અભિનેતા જે કરોડપતિ છે એ જાણે કે ભિખારી બની ગયો અને હવે હાથ લંબાવે છે, મને કોઈ આપો. તો એને કરોડપતિ બનવા શું કરવાનું? એને ધંધો કરવાનો, કરોડ રૂપિયા મેળવવાના, રાત્રે 9 વાગે સિનેમા શું જોવાનું, ટેલિવિઝન જોવા શું કરવાનું? આ ભિખારી કરોડપતિ ક્યારે બને? કેવી રીતે બને? માત્ર જાણવાની જરૂર છે કે વાસ્તવ હું કરોડપતિ છું. આ ભિખારીપણું મિથ્યા છે, કરોડપતિપણું સત્ય છે. બરાબર ને? બ્રહ્મ સત્યમ જગન મિથ્યા. આવું સરળ સૂત્ર ન સમજવાને કારણે મૂર્ખ લોકો જાત જાતનો અર્થ કરી કરીને કે આ શંકરાચાર્ય, આ તો સરળ વસ્તુ છે. બ્રહ્મ સત્યમ જગન મિથ્યા. આમાં કરોડપતિ સત્ય છે, ભિખારી મિથ્યા છે. મિથ્યાનો અર્થ સમજાય ને? અંતે રીતે અનંત આકાશે આ એક કુલડીની અંદર અહમભાવ સેવીને પોતે એક કુલડી આકાશ છે, ઘટાકાશ છે એમ કરીને અલ્પતાથી પીડાય છે. આ પીડાવા માટે ખરેખર અલ્પ હોવાની જરૂર નથી. હું અલ્પ છું એવો ભ્રમ પૂરતો છે. આપણે જોઈએ છે દરરોજ લોકો કેવા પીડાતા હોય છે, નાના બાળકો કેવા પીડાતા હોય છે. આપણે કે આ બાળક છે સમજતો નથી અને તેથી ન હોય વસ્તુથી એનો કકડાટ કરતો હોય. મારું લઈ ગયા અને મારું આ થયું નથી, કશું નથી લઈ ગયા, એનું અહીં જ છે, કબાટ પણ મૂક્યું છે, તારું જ છે, તારે જોઈશે તારે આપીશું, હમણાં જ જોઈએ. ક્યાં જતો? આપણે શું કે આ બાળક છે, એ નાનું બાળક છે, આપણું મોટા બાળક છે, પણ એ નાનું બાળક અમારા સ્વામી દયાનંદ મહારાજ કહે કે આપણા ઘણા 2 બાળક હોય, એક 5 વર્ષનું છે અને બીજું 10 વર્ષનું છે. પેલું 5 વર્ષ નાનું છે, જરા શરદીને બધું થયેલું છે, મારે ચોકલેટ માંગે તો એને એક ચોકલેટ આપી, ચાલો ખુશ થઈ ગયો. ઉપરનું રેપર ખોલીને ખાવાની શરૂઆત કરી. પેલું મોટું બાળક છે ને એને પછી માએ 2 ચોકલેટ આપી કે એને કઈ શરદી ઉધરસ થયા નથી માટે 2 આપી. પેલો જોઈ ગયો, મમ્મી મને પણ 2 ચોકલેટ આપ. તો કે ના બેટા, તને તાવ આવે છે ને, શરદી થઈ છે, તારાથી 2 ના ખવાય. એને 2 આપી, મને પણ 2 જોઈએ. તો કે નહીં નહીં, એ તો મોટો છે, એ તો 2 પચાવી શકે એમ છે, તને ના પચે, તારું પેટ બગડે છે, તને વધારે શરદી છે. ના મને 2 જ જોઈએ. મમ્મી કે ના તું એક જ લે, મને 2 જ જોઈએ. નહીં, ચોકલેટ ફેંકી દીધી. 2 નહીં આપો, 1 નહીં જોઈએ. આપણે શું કહીએ? બાળક ફેંકી દીધું. એ જ પછી મોટો થયો, એન્જિનિયર થયો, 35 વર્ષનો 10 વર્ષનો અનુભવ થયો અને હવે એક ઓફિસમાં કામ કરે છે. એને બીજા 6 એન્જિનિયરો સાથે કામ કરતા હોય અને વર્ષના અંતે એને બઢતી મળી 1+2. એના પગાર ઉપરાંત એને શું થયું? 2 રેઇઝ મળ્યા. પેલું હોય છે ને 325 ને 25 ને 500 ને એવું બધું હોય ને. 25 રૂપિયાનો રેઇઝ. હવે તો બહુ વધી ગયો. પેલા જૂના, હવે તો બહુ વર્ષો પહેલાની વાત છે. હવે 325 હોય જ નહીં, હવે તો 5500 એવી જાતનું હોય. અને 2 પગાર વધારે મળ્યા. ખુશ થઈ ગયો. ઓહો. પણ 2 દાડા પછી ખબર પડી
કે એની સાથે કામ કરનારા એન્જિનિયરને 4 પગાર વધારે મળ્યા છે. ખલાસ સાહેબ પાસે ગયો કે સાહેબ, પેલા સાહેબને એમ કે ખુશ થશે. પેલો કે મને તને કે કેમ મજામાં છે ને, ખુશ છે ને, તને 2 પગારનો વધારો મળ્યો? સાહેબ વાત તો વારે ખરી, પણ પેલાને કેમ 4 પગારનો વધારો મળ્યો? તો કે એને વધારે સારું કામ કર્યું માટે એને 4 પગાર. મેં સારું કામ કર્યું છે, મેં સારું કામ કર્યું છે, પણ એને વધારે સારું કામ કર્યું છે. સાહેબ એને બહુ સમજાવવાનો પ્રયત્ન કર્યો, મને 4 પગારનો વધારો કેમ નહીં? જેને વધારે સારું કામ કર્યું હોય એને વધારે બઢતી મળે. મને 4 પગાર વધારો આપશો કે નહીં? તો કે નહીં આપી શકાય. રાજીનામું ફેંકી, શું નોકરી ફેંકી. પહેલા 5 વર્ષ ચોકલેટ ફેંકે, અત્યારે શું ફેંકે? નોકરી ફેંકે. અમે એટલે શું ફેર પડે? ફેર માત્ર આ કદનો ફેર પડ્યો. 5 વર્ષનો હતો એ 35 વર્ષનો થયો, ઉંમરમાં ફેર પડ્યો. બીજો બધો ફેર પડ્યો, અંદર ફેર નથી પડ્યો. દુઃખમાં દુઃખી થવા માટે બીજા કોઈની જરૂર નથી, હું એકલો પર્યાપ્ત છું. ઉપનિષદ આમ કહીને આપણા બધા દુઃખનું કારણ સમજાવે. શેષ એહ પ્રવિષ્ટ આ નખાગ્રેભ્ય, આ પરમાત્માએ આ નામ રૂપાત્મક ઉપાધિમાં પ્રવેશ કર્યો અને એણે આ નામ રૂપ ધારણ કર્યા, અર્થાત આ ઉપાધિમાં અહમ ભાવ ધારણ કર્યો. અને હવે એ જ પરમાત્મા જે અનંત છે, અર્થાત અંતવાળો બની નથી ગયો. આકાશ ખરેખર મર્યાદિત બની નથી ગયું, પરંતુ હું મર્યાદિત છું, ઘટાકાશ છું, એવો ભ્રમ સેવે છે. અને એ રીતે એ મર્યાદિત પાસેથી પીડાય છે. આ મર્યાદિત બન્યા વગર પણ કેવા આપણે પીડાઈ શકીએ ને? જેમ પેલો કરોડપતિ અભિનેતા ભિખારી પાસેથી પીડાય છે. ભિખારી ન હોવા છતાં પણ શેને કારણે? અજ્ઞાનને કારણે. કોનું અજ્ઞાન? પોતાના વાસ્તવિક સ્વરૂપનું જ્ઞાન. એને કારણે શું જન્મ્યો? ભ્રમ જન્મ્યો. કયો ભ્રમ જન્મ્યો? હું ભિખારી છું. અહીં પણ એવું કંઈક થઈ રહ્યું છે. આ પરમાત્માને પોતાના વાસ્તવિક સ્વરૂપનું જ્ઞાન, એને કારણે એક ભ્રમ જન્મ્યો. હું સ્વામી છું, હું આસામી છું, હું દેવદત્ત છું, હું પુરુષ છું, હું સ્ત્રી છું, હું બાળક છું, હું યુવાન છું, હું વૃદ્ધ છું, હું સુખી છું, હું દુઃખી છું, હું સફળ છું, હું નિષ્ફળ છું, હું મહાન છું, હું અલ્પ છું. આ પ્રકારે આવા પ્રકારના ભ્રમજન અહંભાવ કહેવામાં આવે છે. અહંકાર કોને કે? આ બધા ભ્રમનો સરવાળો, બીજું શું? આ બધા ભ્રમનો આપણે સરવાળો કરેલા અહંકાર. આવો બન્યું. શેષ એહ પ્રવિષ્ટ આ નખાગ્રેભ્ય, આ દેહના એક એક અણુમાં અહંભાવ કર્યો એને. આ રીતે જાણે કે મર્યાદિત બની ગયો. અનમ સર્જન. સર્જન કોને કહેવાય? એક અનેક બની જાય, અનંત અંતવાળો બની જાય. અનંત પરમાત્મા જાણે કે અંતવાન જીવ બની ગયો. યથા ક્ષુર ક્ષુરધાને અવહિત સ્યાત વિશ્વંભરોવા વિશ્વંભર કુલાય. તો જેમ એક અસ્ત્રો પેલી પેટીમાં મૂકેલો હોય, અગ્નિ જેમ લાકડામાં હોય, અવ્યક્ત હોય અને તે દેખાતો ન હોય, તમને પશ્યતિ, આથી લોકો તેને જોઈ શકતા નથી. ટૂંકમાં આ લોકો આ જીવાત્માના જેને જીવ માનવા હોય એના વાસ્તવિક સ્વરૂપને જોઈ શકતા નથી. પેલા લોકો કરોડપતિને જોઈ શકતા, એને શું થાય? ભિખારી દેખાય છે. અને માટે એ કરોડપતિને જોઈ શકતા નથી. ભાઈ બીજા ના જો તો કઈ વાંધો નહીં, એ જ જોઈ શકતો નથી. એને શું દેખાય છે? હું ભિખારી છું. તેથી પોતાના કરોડપતિપણાને જોઈ શકતો નથી. આનો ભાર શું છે? કે કારણ કે એ પોતાને ભિખારી માને છે, તેથી પોતાના કરોડપતિપણાને જોઈ શકતો નથી. પછી કથા આગળ ચાલે છે, એને આપણે આવતીકાલે ચાલુ રાખશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ.
ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.